नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो हरियंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो आयर्याणम नमो वत्सायाणम नमो वत्सायाणम नमो लोये सब साहुणम नमो लोये सर्व साहुणम ऐसो पंच नमकारो ऐसो पंच नमस्कारो सब पावपणासनो सर्व पावपणासनो मंगलानंच सव्येसिम मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને મિત્રા શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। હે શ્રી પદ્માવતી માં હે શ્રી પદ્માવતી માં હે શ્રી ચક્રેશ્વરી માં હે શ્રી ચક્રેશ્વરી માં અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી
અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે આમ સર્વે મહાત્માઓને આમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તર છોડથી આ દુનિયામાં તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ સામે છતાના ભોગવાતા ખાણા પીણા હાય કરમ નિશ્ચેતન યા ચેતન પુદગલ સામા મળતા છટ છટ કર્યું આબડ છેટા તિરસ્કારે આવ્યું ત્યારે ઠેબું દીધું અકડું અહમ વિરોધતા ફેંકી દે વ્યવહાર ધર્મ વીજળી કવાણીને ટેન્શનમાં બાંધે જાતે વૈર ગઠમ તર છોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ પાંચેય ઇન્દ્રિય ગત ઉપયોગે જ્યાં છે ખોડ તે અશુભ કર્મ ફળ ચક્ષુ વાણી કર્ણેન્દ્રિયને દુર ઉપયોગે શિક્ષા મળી ગણ
अपध्यान चित मन बुद्धिना अपध्यान चित्त मन बुद्धिना डखा डखलिया रूपी घर्षण डखा डखलिया रूपी घर्षण निज आत्म शक्ति रुधाता निज आत्म शक्ति रुदाता अहम गुचावे संघर्षण गुचावे संघर्षण तर छोड़थी आ दुनियाમાં तर छोड़ती आ दुनियाમાં બંધાય છે અંતરાય કરમ બંધાય છે અંતરાય કરમ अपनी भूल है खुद की हिसाबी अपनी भूल है खुद की हिसाबी जवाब परथी रकम ने शोधो जवाब परती रकम ने शोधो बेधारी तलवार છે વિષથી બેદારી તલવાર છે વિષથી ડંખે છે એ ભૂલ પર સોચો ડંકે છે એ ભૂલ પર સોચો સાચા હૃદય પ્રાયશ્ચિતે સાચા હૃદય પ્રાયશ્ચિતે સંધાય છે મનના મિલન સંદાય છે મનના મિલન બીજાને સુખ જ આપવાથી બીજાને સુખ જ આપવાથી ચોખ્ખી આપણી હૃદય કલમ ચોખી આપણી હૃદય કલમ તર છોડથી આ દુનિયામાં તર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ બંધાય છે અંતરાય કરમ સામે છતાના ભોગવાતા સામે છતાના ભોગવાતા ખાણું પીણા હાય કરમ ખાણું પીણાય કરમ જય સચ્ચિદાનંદ શું પૂછવું છે બોલો હવે આની અંદરથી શું આની અંદરથી જે પૂછવું હોય તો પૂછો જવાબ પરથી રકમને શોધો આપણને જે હિસાબ મળે છે એ આપણું જે રકમ છે એનો આ હિસાબ છે જવાબ ઉપરથી રકમ ખોળો આજે મને કોઈ ના ગમતું મળ્યું એ મારો જવાબ છે એના પરથી રકમ ખોળવાનું કે મેં કેવું વીટ્યું હશે ને જવાબ ઉપરથી રકમ ખોળો જવાબની ફરિયાદ કરો તર છોડથી આ દુનિયામાં બંધાય છે એટલે આપણા કવિરાજે પદમાં લખ્યું છે કે આરાધક બનો તો ફલે વિરાધક બનશો ના કોઈ આરાધના ના કરો તો વાંધો નહીં આ દુનિયામાં આટલા બધા ભગવાન છે આટલા બધા ગુરુ છે કોઈની આરાધના ના કરો કોઈ વાંધો નહીં પણ વિરાધ ના કરશો તો કુદરત છોડશે કારણ કે દરેકનું પોતપોતાનું શું છે અસ્તિત્વ શું છે તમે અસ્તિત્વનો વિરોધ કરો છો શેનો કરો છો હું રામને ના માનું કૃષ્ણને ના માનું મહાવીરને ના માનું તો કશો વાંધો નહીં પણ મને વિરોધ કરવાનો અધિકાર કારણ કે એનું પણ શું છે સમજાય છે એટલે અસ્તિત્વનો વિરોધ ના કરાય શેનો ના કરાય સ્વીકારવું કે ના સ્વીકારવું આપણી મરજી પર વિરોધ કરાય નહીં રામનો વિરોધ ના કરાય અને રાવણનો પણ ના કરાય બંનેનું અસ્તિત્વ છે શું છે અસ્તિત્વનો વિરોધ કર્યો એટલે કુદરત તમને જવાબદાર ઠેરવે યુ અન્ડરસ્ટેન્ડ ના સમજાય
Yeah. You cannot deny existence. Yeah, any persons, they are living being in this world, the existence, he is there. Okay, so you are not deny the existence, you accept it or not, it is okay, but you cannot deny. Okay, you have to accept it. Now, if the person is there, I follow it, no, it's a different thing. પણ એનું એક્ઝિસ્ટન્સ તો છે ને. અને કવિરાજે વાસુદેવ ને પ્રતિ વાસુદેવના પદમાં લખ્યું છે, તમને ખબર છે બધાને કે નથી? વાસુદેવ ને પ્રતિ વાસુદેવ બંને ઉપર સમદ્રષ્ટિ રાખો. થોડું યાદ આવે છે કઈ? વાસુદેવો ને પ્રતિ વાસુદેવો બંને ઉપર સમદ્રષ્ટિ સેવો. યાદ આવે છે કે નહીં? બંને ઉપર સલાખા પુરુષના પ્રતાપી છે. પછી આગળ મને તો આવડતો નથી. તીર્થંકર થવાના તેને બદનામ. જો આવડતું નથી પણ કેટલીક લીટી મને આવડે. વર્ષો પહેલા ગાયા છે ને ભાઈ, મને ગાતા, મને આ બધા પદો સાંભળે મને 7-8 વર્ષ થઈ ગયા. પણ એ જવાબ આવે ને એના પરથી એક્ઝેક્ટ રકમ તો આપણને નહીં ખબર પડે, ખાલી આપણે ગેસ જ કરીએ ને. આપણે ગેસ કરવાનું નથી, આપણે જે જવાબ મળે એને વિધાઉટ કમ્પ્લેન અને ક્વેશ્ચન એક્સેપ્ટ કરી લીધો, ઇટ ઇઝ મોર ધેન ઇનફ. આપણે કઈ ના કરતા એમને સીધા સીધા ચાલતા હોય બી ઠોકર વાગી જાય, તે બી તો આપણો કોઈ બી હા, પણ એમાં ઠોકર વાગે એની કમ્પ્લેન ના કમ્પ્લેન કરીએ. નહીં કરીએ, પણ આપણે અને આપણો જ હિસાબ છે, એટલે કે ફાઇલ નંબર 1 નો, અને આ બન્યું તે કુદરતી રચના છે, તો પછી ફરિયાદનો પ્રશ્ન ક્યાં? ના ફરિયાદ નહીં કરવાની, પણ એના પરથી રકમ શોધીએ ને કે અમે શું કર્યું હશે તો આવું થયું, જાણે અજાણે. એટલું તો આપણને ખબર છે જ કે જેવા કલરની ફિરકી વીટેલી હશે તેવી ઉકલશે. યસ કે નો? એક્ઝેક્ટ આન્સર નહીં આવે. યા જેવા કલરની દોરી વાળી ફિરકી વીટી હશે એવી, કે બીજો કલર નીકળે? એટલે બધું જવાબ ઉપરથી રકમ કહો કે આમનું આમ કોઈ એક જ વસ્તુ છે ને, તમે વીટ્યું હશે તે જ ઉકલશે. એટલે કોન્સેપ્ટ સમજવાનો છે. જવાબ ઉપરથી રકમ ખોડો એટલે રકમ ખોડવાની નથી આપણે. ના એટલે આપણને એવું ખબર પડે કે આપણે આવું કર્યું હશે, પણ ના ખબર પડે ને, એ આપણા વિઝનની બિયોન્ડ વસ્તુ છે. શું છે? બિયોન્ડ વસ્તુ છે. જે વસ્તુ બિયોન્ડ છે એનું એક્સપેક્ટેશન રાખવાનો અર્થ જ નથી ને. પણ આપણી પાસે હાલ એવું શું વસ્તુ છે કે જે આપણને વર્તમાન બધા જ સંજોગો એઝ ઇટ ઇઝ સ્વીકારવા માટે પ્રેરે છે, બસ એ આપણા માટે જ્ઞાન છે. એટલે કીધું કે ભાઈ આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે માનો, તો તમને બ્લેમ અને ક્લેમ નહીં થાય. તો ગમે તે વ્યક્તિ સાથેનો વ્યવહાર હશે પણ તમને કુદરતી રચના દેખાય છે તો બ્લેમ અને ક્લેમ નહીં થાય. પછી આ હિસાબનું કારણ શું છે એ જાણવાની જરૂર મને અહીંયા સંભાવ રહેતો હોય તો જાણવાની જરૂર ક્યાં છે મારે? જાણવાનું એટલા માટે જ કે ફરી આમ ના કરીએ એમ. એ તો કોઈ પણ સંજોગ એવો હોય કે સ્વીકાર કરો તોય તમારે પ્રાયશ્ચિતમાં આવવું જોઈએ કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પતી ગયું. સમજાયું? કોઈ પણ પ્રકારની પ્રકૃતિ હોય, તમને ગમતી હોય કે ના ગમતી હોય, રાગવાળી હોય કે દ્વેષવાળી હોય, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે નથી, તો આવી પ્રકૃતિ ન હોવી ઘટે. સમજાયું કે નહીં? કે આજે જ એવું આપણને વસ્તુ માટેનો મોહ થાય, વ્યક્તિ માટેનો મોહ થાય, સાધનો માટેનો મોહ થાય, સંપત્તિનો મોહ થાય, ડિગ્રીનો મોહ થાય. હવે આપણે પાપ તો કરતા નથી ને, પણ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. કારણ કે મારે ક્યાં જવું છે? આ બધું એમાં કામનું છે. ધેટ્સ ઇટ. એટલે સારું કે ખરાબ બંને ના જોઈએ. આપણે શું કીધું? કેવું જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. પતી ગઈ વાત. પછી ગુડ બેડ સબ્જેક્ટ રહ્યો
નહીં. મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે તો એ ભાવ કરવાનો ને, કારણ કોઈને દુઃખ આપતા નથી આપણે. તો રાગનો અને દ્વેષનો પ્રશ્ન નથી. મોક્ષ માર્ગ માટે લાયક સહાયક નથી, માટે જોઈએ પ્રશ્ન સારું ખોટાનો નથી. સબ્જેક્ટ ટુ મોક્ષ. શું કીધું? સબ્જેક્ટ. મારું ગોલ એ છે. મારું ગોલ સંસાર હોય તો હું એમ કહું કે પાપ ના બંધાય ને પુણ્ય બંધાય, પણ મારું ગોલ સંસાર નથી. માપે પાપે ના જોઈએ અને પુણ્ય ના જોઈએ, કારણ કે મોક્ષ છે. એટલે વાતને એક્ઝેક્ટ ફોર્મમાં સમજવી પડે. જગતના ધર્મો પાપ અને પુણ્ય ઉપર ચાલે છે. શું કીધું? જગતના તમામ ધર્મો પાપ અને પુણ્યના બેઝ ઉપર ચાલે છે. પુણ્યને છોડો અને પાપ કરો, અધર્મને છોડો અને ધર્મ કરો, અશુભને છોડો અને શુભ કરો. આના ઉપર જગતના ધર્મો છે. અને મોક્ષે જવું હોય તો ધર્મથી ઉપર જવું પડે, કે જ્યાં પાપ પુણ્યની વાત ના હોય. સમજાય છે? એટલે આપણા ગોલ ઉપર ડિપેન્ડ છે. આપણે ક્યાં જવું છે? સારો સંસાર જોઈએ છે કે મોક્ષ જોઈએ છે? That's it. બોલો, બીજું શું પૂછવું છે? હવે અત્યારે આ દુનિયામાં જે ફિઝિકલ બધા રોગ થાય છે, ધારો કે કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, એ કેવા પ્રકારના કર્મોથી થાય? આ કર્મો તો બધાએ આ કળિયુગમાં વધારેમાં વધારે કર્મો છે ને, એ ખાવા પીવાનો જે યુગ હતો, ખાવા પીવાનો એ યુગ જતો રહ્યો. હવે અત્યારે યુગો છે 5 ઇન્દ્રિયના વિષયો. એમાં 5 ઇન્દ્રિયના વિષયો, જેમાં આહારનો વિષય મોડો થઈ ગયો. એક જમાનો હતો કે જ્યાં આહારની વાતો થતી હતી, આહારની ચર્ચા થતી હતી. હવે આહાર એ ખાલી પેટ ભરવાનું સાધન છે ભાઈ, એટલું ઇમ્પોર્ટન્ટ. કેટલાય માણસો એવા હશે કે સેન્ડવિચ ખાઈને કે પીઝા ખાઈને દિવસ પૂજા કરતા હશે. એના માટે વેલ્યુ નહીં હોય. ફૂડ ઇઝ અ નેસેસિટી, ઇન્ટરેસ્ટ નહીં હોય, જે પહેલાં ઇન્ટરેસ્ટ હતો. હવે 5 ઇન્દ્રિયોના વિષયો, મને કાનમાં સાંભળવું શું ગમે છે, આંખે જોવું શું ગમે છે, નાકને સૂંઘવું શું ગમે છે, ખ્યાલ, બોલવું શું ગમે છે, સ્પર્શ કરવું શું ગમે છે, આમાં રસ છે. સમજાય છે મારી વાત? સબ્જેક્ટ બદલાઈ ગયા. અને એમાં જ્યારથી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા આવ્યું ત્યારે ઇન્દ્રિયો સાથે મન પણ શું થઈ ગયું? હવે ડેમેજ થવા માંડ્યું. શું થવા માંડ્યું? રાઈટ ઓર રોંગ? After 25 years, maybe it's a maximum, okay, not minimum, but maximum. After 25 years, વર્લ્ડની 90% વસ્તી પાગલ હશે. પણ પાગલ કહેવાશે ને, ઇટ્સ અ મેજોરિટી. ના સમજાયું? જો હશે છે મેજોરિટી પાગલ હોય તો ડાયા માણસો લોકો શું કહે? આ પાગલ છે કે છે. હવે બધા તો અડકા જ. એટલે 25 વર્ષ મેક્સિમમ કહું છું. આ તો કદાચ વહેલું થઈ જાય. આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને કારણે 25 વર્ષની અંદર વિશ્વની 90% વસ્તી અર્ધ પાગલ જેવી અથવા પાગલ જેવી થઈ ગઈ હશે. મનનો કંટ્રોલ નહીં હોય. શું બોલવું ને શું વિચારવું, નો સિંક્રોનસી. એને ખબર જ નહીં પડે. બધા જ્ઞાન તંતુઓને આ બધું ડેમેજ થઈ ગયું હશે. શું થઈ ગયું હશે? અને કેન્સર બનવાના ચાન્સીસ વધી ગયા હશે. ખાસ કરીને બ્રેઇન કેન્સર, ઇયર કેન્સર, આંખના કેન્સર, કાનના કેન્સર, આ બધા વધી ગયા છે. બ્રેઇનના કેન્સર વધારે છે મેક્સિમમ. એ સમય આવવાનો છે. કમિંગ ઇવેન્ટ કાર્સ ધેર શેડોઝ બિફોર. કોઈ વસ્તુ થવાની હોય તો એના પહેલા શેડોઝ દેખાય. શું દેખાય? પછી એનું રિઝલ્ટ આવે. સમજાયું કે નહીં? બોલો, બીજું શું પૂછવું છે? આહાર વિજ્ઞાન બી હોય કે? આહાર વિજ્ઞાન, આહાર વિજ્ઞાન ખરું, પણ આ અત્યારે જે આહારની વાતો જે યુટ્યુબ ઉપર બધી આવે છે ને, એ બધી એબવ નોર્મલ છે. કેવી છે?
એ તો બધી રેસીપી આવે. યા પણ એબો ઘણા બધા પ્રકારની વાતો છે. આયુર્વેદિક ને આવે ને એલોપેથી આવે ને ફૂડની આવે ને બધું જ આવે અંદર. પણ એનીવે શું ખાવું ને શું ના ખાવું એ બધું વાતો આવે. પણ એ બધી વસ્તુઓ શું કહેવાય કે બધું સામાન્ય માણસ માટે કન્ફ્યુઝ કરે એવું છે. ફૂડ માટે એક જ કોન્સેપ્ટ રાખો, એઝ ફાર એઝ પોસિબલ ડાયજેસ્ટ થાય એવો ખોરાક ખાવો અને આપણું પરિશ્રમ કેટલો પચાવી શકીએ એટલો જ ખોરાક ખાવો અને એવો ખોરાક ખાવો. બસ દેટ્સ ઇટ. પર્સન્ટેજ ઓછા રાખવા ભૂલ કરતા. શું કરવું? ભૂખ કરતાં ખાવાના પર્સન્ટેજ ઓછા રાખવા, 20-30%. બસ. તો અંદર એર અને વોટરની સ્પેસ રહે. શું રહે? આટલું ઊંધું ખાધું હોય પછી શું થાય? પછી હવા જાય કેમ નહીં અંદર? એ બધા બીમારીના ઘર. સમજાય? કોમ્પ્લિકેટેડ છે અત્યારે આ બધું જે આવે છે ને બધું કોમ્પ્લિકેટેડ છે. દે ક્રિએટ સો મેની કન્ફ્યુઝન ઇન અ કોમન મેન. એ લોકોનો આશય સારો છે બધું મૂકવાનો, પણ એટલી બધી માહિતી આવે છે કે જે એક્સેસ શું કહેવાય? તમે એમ કહો કે ભાઈ આ દાંત દુખે છે એના માટે કયા ઉપાય કરવા એવું નાખો યુટ્યુબમાં તો તમને 1000 ઉપાય બતાવશે. હવે શું કરશો? કન્ફ્યુઝ. એમ કરે કહેવાનો મતલબ એટલે એટલે એટલી બધી માહિતી છે, બધું વધારે પડતું જ્ઞાન થઈ ગયું છે. એટલે આપણે જ્ઞાનને સંક્ષિપ્ત કરવા માંગીએ છીએ. શું કરવા માંગે છે? આધ્યાત્મ માર્ગ અને ધર્મમાં એટલી બધી ઇન્ફોર્મેશન હોય, માણસ બિચારો કન્ફ્યુઝ થાય વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. એટલે આપણે સંક્ષિપ્ત કરીએ છીએ કે નાવ સ્પિરિચ્યુઅલ પાથની અંદર બહુ લાંબુ છે નહીં. 2 જ વસ્તુ જાણવાનું છે, હું કોણ છું તે અને જગત કોણ ચલાવે છે તે. બસ આ ફંડામેન્ટલ છે. દેટ્સ ઇટ. એના ઉપર આખું સાયન્સ ઊભું છે. અને આ મન વચન કાયમાં 3 વસ્તુ છે: પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને પરમાત્મા. આ 3 વસ્તુ છે. સમજાય છે? અને કુદરતની અંદર જાણવાનું છે કે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, જેને આપણે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહીએ છીએ. બધામાં સિમ્પલ જ છે. આત્મામાં જાણવાનું છે 3 વસ્તુ: હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. બીજું લાંબુ જાણવાની જરૂર નથી. ના ખ્યાલ સમજાયું કે નહીં? છે એકદમ સિમ્પલ. પછી અઘરું કરી નાખ્યું. શું કરી નાખ્યું? ડોક્ટર સાહેબ બોલતા નથી આજે. Good. સાચી વાત છે. ના એટલે યુ હેવ એની કન્ફ્યુઝન તો પ્લીઝ આસ્ક મી. ઓકે? અહીંયા આ ચાર્ટ હતો ને મને આવ્યો, તમે મોકલેલો બોડી પછી પ્રતિષ્ઠિત આત્મા ને એ તો અમને મોકલ્યો. એ તમે સમજાવ્યું હશે. હા, તમારે શિબિરમાં અમારો એક ક્લાસ હતો આખો. આ તો કલાક જેવું થાય. તો હજુ જેમ છે ને ના, એ તો બોર્ડ ઉપર જોઈએ. એનું રિલેટેડ સત્સંગે મોકલાવ્યું છે તમને? અનુ હા. એટલે એ બોર્ડ ઉપર બધું મેપ લખ્યો હતો ને બધું કર્યું હતું. બધાને ઇન્ક્વાયરી કરી હતી, પૂછી હતી, એના આધારે લખ્યું હતું. એટલે બધાને અંદર આઈક્યુ ઓપન થાય હા એટલા માટે. પણ એ પ્રેક્ટિકલ ડેમો કરવો પડે, વર્બલી ને. આ વર્બલી નતું. આ તો પછી એ જે ડ્રો કર્યું હતું આખું એનું સ્કેચ કરીને તમને મોકલ્યું છે ફોટો લઈને. તો આ હું હમણાં તમને આમ બતાવું પછી તમે નહીં સમજાઈ શકો. સમજાઈ શકું પણ એને ઇમ્પોર્ટન્ટ ના આવે. અચ્છા આ વસ્તુ છે એને વર્કશોપ કહેવાય. શું કહેવાય? હા વર્કશોપ. That's it. એટલે નોટ લાઈક ઇટ ઇઝ નોટ લાઈક અ સ્પીકિંગ, ઇટ્સ અ વર્કશોપ. એટલે બધા જ વ્યક્તિઓ જે હોય એમાં ઇન્વોલ્વ થાય અને જે રિપ્લાય એમ પછી ફાઇનલ આન્સર આવે. એટલે બધા પોતપોતાની રીતે વિચાર. એટલે બહુ જ સારું રહે. ઇટ્સ અ હેલ્ધી ડિસ્કશન. વર્કશોપ જેવું જ યા એટલા માટે. પણ ઇટ વિલ ટેક ટાઈમ. ઇટ્સ અ પ્લાન. અહીંયા ઘડી આપણી પાસે એ જોઈએ, બધું જોઈએ. બોર્ડ જોઈએ ને. બોર્ડ જોઈએ, ચોક જોઈએ, રાઈટ. અને પછી એવા 15-20 વ્યક્તિઓ જોઈએ કે જે જવાબ આપી શકે એમ. કારણ કે એમાં સાંભળવાનું ના હોય ને એમાં તો. ના. એમાં તો પાર્ટિસિપેટ કરવાનું હોય, તમારે દરેક ભાગ લેવાનો હોય. પણ ઇટ્સ અ ગુડ. આવું થયું હતું, એવું મેન્ચેસ્ટરમાં થયું હતું, એવું લંડનમાં કર્યું હતું, એવું આપણે એલએમાં કર્યું હતું લાસ્ટ યર. 2 દિવસ સળંગ કર્યું. એમાં ટાઈમ લાગે ટાઈમ લાગે. બહુ.
પણ તમારો આમ વિઝન ક્લિયર થઈ જાય એમ પ્રેક્ટિકલમાં. સારું છે. હવે બોલો બીજું શું પૂછવું છે હવે? યસ. Swamiji, something you said earlier, I found it very helpful. You said that I'm not the doer, I'm not the owner. There is no doership, there is no ownership. Correct. There is only usership. Yes, and this is a fact. I found it very, very enlightening, very enjoyable. I am changed my perspective on life. Very good. But can you explain that some more? થોડું વધારે મરચું Okay. નાખીને સમજાવશો? Okay. See, the main thing is, what is the law of nature says? કુદરત આપણને શું કહે છે કે when you born in this universe, with the birth, I give you everything ready-made without your choice in this birth. હું તમને જન્મતાની સાથે માતા પિતા આપું છું, not your choice. Yes or no? બ્રધર એન્ડ સિસ્ટર આપું છું, નો ચોઇસ. રહેવાનું ઘર આપું છું, નો ચોઇસ. તને રિલિજન આપું છું, નો ચોઇસ. બધું રેડીમેડ. આ બોડી પણ હું સિલેક્ટ કરું છું તને કેવું આપવાનું છે. તું નક્કી ના કરે કે મારે બોડી લેડીઝનું જોઈએ છે, જેન્ટ્સનું જોઈએ છે. રાઈટ? ઓકે. બધું નેચર ડિસાઇડ કરે છે એઝ પર અવર પ્રીવિયસ બર્થ કોઝ. કુદરત એમને નથી કરતી, રેન્ડમ નહીં, કોઝને આધારે ઇફેક્ટ આપે છે. તો કુદરત કહે છે કે તમને આ બધું હું આપું છું. પછી તમે જેમ જેમ તમારા લાઈફનો ગ્રો થાય એમ બધા સર્કમસ્ટાન્સીસ કોણ આપે છે? કુદરત આપે છે. એક પછી એક સફરિંગના, પાપના હોય, પુણ્યના હોય, જે હોય તે, ગુડ હોય, બેડ હોય, લોંગ હોય, શોર્ટ હોય, પણ બધા સર્કમસ્ટાન્સીસ. હુ ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ? નેચર. Nature will create the circumstances of suffering in our life as per our previous birth cause. હવે નેચર એવું કહે છે કે આ દુનિયામાં તમે જન્મ્યા છો ત્યારે આ બોડી તમારું નથી. યસ કે નો? બોડી કુદરતે આપેલું છે. બોડીનો મેકર કોણ છે? મેકર કુદરત છે. કારણ કે આ બોડી જે છે એ 5 તત્વોનું બનેલું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ. કોના છે? કુદરતના છે. આ બોડીની ઇનર ડિઝાઇન ને આઉટર ડિઝાઇન કોણે બનાવી છે? કુદરતે બનાવી છે. બરાબર છે. આ બોડીને મેન્ટેન કરવા માટે, નોટ સફરિંગ પણ મેન્ટેન, બોડી જીવતી રહે એટલા માટે રો મટીરિયલ જોઈએ. જેમ ગાડીને પેટ્રોલ જોઈએ એમાં બોડીને રો મટીરિયલ જોઈએ. હવા, પાણી ને ખોરાક કોણ આપે છે? કુદરત આપે છે. ઇટ ઇઝ નોટ મેન મેડ. બરાબર છે. માણસ બનાવી ના શકે, કુદરત જ આપે છે. ઓકે. પછી આ બોડીનો પાર્ટ પતી ગયો. હવે આ બોડીને સફરિંગના સંજોગો કોણ આપે છે? સફરિંગ એટલે કર્મનો ભોગવટો. એના સંજોગ કોણ આપે છે? હુ ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ સફરિંગ? નેચર. બરાબર છે. તો કુદરત કહે છે કે હું બધું તને આપું છું. આ બ્રીથ તારો બિગિનિંગ બી કરું છું ને એન્ડ પણ કોણ કરે છે? હું કરું છું. તો તું કોઈ પણ વસ્તુનો ઓનર કઈ રીતે હોઈ શકે? તું બોડીનો જ ઓનર નતું તો મટીરિયલનો ઓનર હોઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? પોસિબલ? આપણે આ મન વચન કાયાના માલિકનો તો મકાનના માલિક હોઈ શકીએ? આપણે આ શરીરના માલિક ના હોય તો વાઇફના માલિક હોઈ શકીએ? કુદરતે કર્મને ભોગવવા માટે ભેગા કર્યા છે. બટ નો બડી ઇઝ ઓનર ઈચ અધર. બોથ આર ધ ઇન્ડિવિજ્યુઅલ. Both are finished his karma as per the previous birth cause. But nobody is owner. Same thing, આપણને જન્મતાની સાથે બધું મળે છે. સ્ટેપ બાય સ્ટેપ જતું રહે છે. મા બાપ મળે, જતા રહે. ભાઈ બહેન મળે, જતા રહે. મા બાપનું ઘર હોય એ પણ જતું રહે. આપણને પછી નવું ઘર મળે, નવી સંપત્તિ મળે, નવા સંબંધો મળે, પાછું એમાંથી પાછું માઇનસ થવા મળે. અમુક સ્ટેજમાં પ્લસ થાય અને પછી માઇનસ થાય. આપણું આયુષ્ય વધે. શું થાય? આયુષ્ય વધે અને શ્વાસ ઘટે. ના ખ્યાલ એટલે આપણી લાઈફ માઇનસ થાય ને આયુષ્ય વધે. બધું આ બોડીમાં જે એનર્જી છે ધીમે ધીમે રિડ્યુસ થાય. શું થાય? આ કાનના બધા સ્પેર પાર્ટ છે ને, આ સ્પેર પાર્ટ એ બધાની એનર્જી ઘટ્યા કરે.
રિડ્યુસ રિડ્યુસ રિડ્યુસ. ખ્યાલ આવી ગયો? પછી હવે મેઇન વસ્તુ પર આવું. આ રૂમાલના આપણે માલિક છે, વી બાય ફ્રોમ ધ માર્કેટ, કરેક્ટ? હવે કુદરત કહે છે કે આ રૂમાલના તમે માલિક કઈ તો હોઈ શકો. આનું રો મટીરિયલ કોણ? કુદરતનું. અને તમે પેમેન્ટ કર્યું? રો મટીરિયલનું પેમેન્ટ કર્યું? નથી કર્યું. તમે પ્રોસેસનું પેમેન્ટ કર્યું છે. શેનું કર્યું છે? રો મટીરિયલ કુદરતે ફ્રી આપ્યું છે. યસ કે નો? અને પાછું છેલ્લે પછી આનો એન્ડ ક્યાં આવવાનો? કુદરતમાં જ આવવાનો ને. ફાટી તૂટીને જવાનું ક્યાં પાછું? એની બિગિનિંગ કે કુદરત પાસે, એન્ડ પણ. તો પછી આ વસ્તુના આપણે માલિક છે કે યુઝર છીએ? આ બોડી બનાવી પણ કુદરતે, અને છેલ્લે 5 તત્વો ભળી જવાના પણ કુદરતમાં. તો તમે યુઝર છો કે ઓનર છો? કોઈ પણ વસ્તુ તમે જુઓ, આ મકાન છે, આપણે પૈસાથી બાય કર્યું, પણ આપણે ઓનર છે કે યુઝર છીએ? આપણે ગયા પછી મકાન તો રહેવાનું છે, એમ કદાચ પહેલા હોય આપણા કરતા, એટલે આપણે તો યુઝર જ છે. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી છે કે જેને આપણે ઓનર હોઈ શકીએ પરમેનન્ટલી? વી આર ઓનલી યુઝર. પણ ઓનર થઈએ ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ રોંગ બિલીફ. અને આ દુનિયા ચાલે છે રોંગ બિલીફથી, અને એટલે રાગદ્વેષ કરે છે. મારું તારું. યા મારા નેબરની મેં સેવા કરી એટલે નેબરે મને એની મિલકત આપી દીધી, એ મારું લક. પણ મારા ભાઈએ મારી પાસે $5000 માંગ્યા તો હું ના આપું. હું કેમ આપું? ધીસ ઇઝ માય. ખ્યાલ આવી ગયો? એટલે મને વર્ષો પહેલા એક ભાઈએ પૂછેલું કે સ્વામીજી, સંસાર કઈ રીતે શરૂ થયો? સાંભળજો બરાબર. સંસાર કઈ રીતે શરૂ થયો એની સમજણ એક જ વાક્યમાં આપો. શું કીધું? આખો આ સંસાર ઇન્ડિવિડ્યુઅલ કઈ રીતે ક્રિએટ થયો એ બહુ એ 1 સેન્ટેન્સમાં કહી દો. કે શું કહે છે? નો એસે. એસે જોઈતો નથી, એક જ વાક્યમાં. પરીક્ષા થઈ જાય કે નહીં સાહેબ આપણી? થાય કે ના થાય આપણી? તો મેં કીધું નદીનો પ્રવાહ જતો હતો, પર્વત પરથી નદી ઝરણા નીકળતા નદી બની, ને નદી સમંદર તરફ જઈ રહી છે. શું કીધું? નદી સમંદર તરફ જઈ રહી છે. એ નદીમાંથી મેં ડોલ પાણી ભર્યું અને થઈ ગયું મારું. ત્યારથી સંસાર ઉભો. ના સમજાયું? યુ અન્ડરસ્ટેન્ડ? નદી નથી કહેતા હું તારી છું કે મારી છું. નદી બધાની છે, પણ જેવું ડોલ ભરી કે શું થઈ ગયું? અને ત્યાંથી સંસાર. હવે જો કોઈ ડોલમાંથી એક પવાલું લીધું તો આ બન્યું મારું પાણી. રાઈટ કે રોંગ? એટલે સંસાર શું થઈ ગયો? નદીના પ્રવાહના પાણીમાંથી ડોલ ભરી અને મેં કહ્યું મારું છે, ત્યારથી સંસાર ઉભો થઈ ગયો. સાચું ખોટું સાહેબ? આવું છે. ટાઇટલ ઓફ ઓનરશિપ શું કહેવાય? Title of ownership. They create the new cause for the next birth. એટલે આવી રીતે છે. એટલે આખી લાઈફ શેના માટે ઓનરશિપ કરશો? ઓનરશિપ શાનું કરશો? ગોલ્ડની, સિલ્વરની? એ તો આપણા પહેલા હતા ને આપણા ગયા પછી રહેવાના છે. યસ કે નો? તો વી આર યુઝર ઓર ઓનર? જુઓ તો ખરે કેટલી મોટી અજ્ઞાનતા. બિગ મિસ્ટેક, નોટ બ્લન્ડર કહેવાય પણ મિસ્ટેક. વિચાર તો કરો. ઓનરશિપ. Nobody is owner in this world for anything, but only they are user whatever they have. Yes or no? Yes. They are user, no question, but not owner. આજે તમે કહો છો કે આ હાઉસનો માલિક છું, તારે શ્વાસ બંધ થઈ ગયો તો શું થાય? માલિક બદલાઈ ગયો. રાઈટ? એટલે જ્ઞાની કે છે nature will says you are the only user, not owner, but
તમે એમ કહો છો કે હું માલિક છું એટલે સંસાર ઊભો થશે. રાગ એન્ડ દ્વેષ. યુઝર છો તો નહીં. તમને ખ્યાલ છે આ દુનિયાના જેટલા પણ નેચરલ સાયન્ટિસ્ટ છે કેવા? Natural. કોમર્શિયલ નહીં, નેચરલ સાયન્ટિસ્ટ. આ દુનિયામાં જેટલા નેચરલ સાયન્ટિસ્ટ છે એ નેચરલ સાયન્ટિસ્ટો બધા વૈરાગી હોય, ત્યાગી ના હોય પણ વૈરાગી હોય. યુ નો ધ વૈરાગ? Non ownership. Not ownership, but there is nothing interest in all the related things. Not attachment. Yeah, not attachment. Yeah, they require the necessity. I like a clothes, like a food, like a place of to sleep. That's it. No any speciality, like a particular clothes, particular food, particular house. That's not required. They require the minimum necessity, necessary. So they all are vairagi. Why? All natural scientists are vairagi, not commercial. Why? They are smart. Not smart. Not the answer is not correct. They are not smart, but they know the fact of universe. They know the 5 elements. The world is made by the 5 elements. આખી આ દુનિયા 5 તત્વોથી બની છે. જળ, ગતિસહાયક, મોશન, સ્થિતિસહાયક, સ્ટેબિલિટી, ટાઈમ એન્ડ સ્પેસ. That's it. Nothing else. Nothing else. સ્ટેબિલિટી કે ફ્રિક્શન? ફ્રિક્શન સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે સ્થિરતા ને મુવમેન્ટ, મોશન. ગતિસહાયક અને સ્થિતિ સ્થિતિસહાયક. સ્થિતિ સહાયક એટલે તો ફ્રિક્શન નહીં, Inertia and motion. ઇનર્શિયલ. સ્થિરતા ગુજરાતીમાં કહેવાય સ્થિરતા. મુવમેન્ટ અથવા તો સ્થિરતા. મુવમેન્ટ એ પણ તત્વ છે અને સ્થિરતા એ પણ તત્વ છે. પછી ટાઈમ એન્ડ સ્પેસ અને જળ. આ 5 તત્વોને આઈડેન્ટિફાય કરે, આ 5 તત્વોને આઈડેન્ટિફાય કરે એને મટીરિયલ સાયન્ટિસ્ટ કહેવાય. શું કહેવાય? અને એમાં સોલ ઉમેરો તો સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ કહેવાય. યુ અન્ડરસ્ટેન્ડ? Yes. ધેટ્સ ઇટ. અને આ સોલ ના ઉમેરો તો મટીરિયલ, ભૌતિક વિજ્ઞાની. અને પેલો આધ્યાત્મિક કહેવાય. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ્સ ઇટ. એટલે આ બધા વૈરાગી જ હોય. જે આ 5 ને જાણે બધા વૈરાગી જ હોય, ભલે આત્માને ના જાણે. Because they know the fact of universe, right? That's it. એ આત્માને નથી જાણતા પણ આત્મા વિશે બધું જાણે છે. આપણે નોર્મલ લાઈફમાં જીવતા હોઈએ તો જે કંઈ વસ્તુ આવે આપણા લાઈફમાં એને આપણે છોડવાની નથી, ખાલી દ્રષ્ટિ બદલવાની. Correct, correct. મે બી આ ખુરશી લીધી તો લીધી, પણ એ મારી છે એમ નહીં ચોટી જવાનું. એટલે આપણે જે કંઈ લાઈફમાં બધું આવવાનું હશે તે તો આવવાનું જ છે. અને જવાનું છે તો જવાનું જ છે. જવાનું છે. એટલે એમાં બોથ, બંને વસ્તુ. વૈરાગી થવાની જરૂર નથી. વૈરાગી જુદી વસ્તુ છે. See, you know the difference between the tyagi and vairagi. The definition is different. ત્યાગીની ડેફિનેશન જુદી છે અને વૈરાગ્યની જુદી છે. વૈરાગ્યથી મોક્ષ છે ને ત્યાગથી સંસાર છે. સમજાય છે? ત્યાગથી સંસાર છે, વૈરાગ્યથી મોક્ષ છે. ત્યાગે સો આગે. પણ આપણે મોક્ષે જવું હોય તો આપણે વૈરાગ્ય જોઈએ, ત્યાગ નહીં. પણ આપણે તો કર્મ કરેલા છે કે બે જે બધી વસ્તુ આવતી જ જાય. આ તો પણ વાંધો નહીં ને, વસ્તુ સાથે વાંધો જ નથી ને. નાવ યુ નો ધ ડેફિનેશન. ત્યાગ એટલે પ્રાપ્ત થયેલી વસ્તુને છોડી દેવી, એનું નામ ત્યાગ. શું કહેવાય? પ્રાપ્ત થયેલી વસ્તુને છોડી દેવી એનું નામ ત્યાગ. સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો છોડી દેવા એનું નામ ત્યાગ.
અને વૈરાગ્ય કોને કહેવાય? બધી વસ્તુ હોવા છતાં મારી દ્રષ્ટિમાં વેલ્યુ 0 થઈ જવું એનું નામ વૈરાગ્ય. વૈરાગ્યથી મોક્ષ, ત્યાગથી સંસાર. ના ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો. આપણે જે ઘરમાં વસ્તુ હોય એનો ત્યાગ તો કરાય નહીં. એટલે એ મારી નથી હોય તો બી ઠીક, ના હોય તો બી ઠીક. સમજી તો ગયો. એ વૈરાગ્યની કેટેગરીમાં ગયું. વૈરાગ્ય એટલે વેલ્યુ 0. પછી રાગદ્વેષ થાય? રાગદ્વેષ ના થાય. બસ, તો પછી એનું નામ મોક્ષ. કેમ આમ કરો છો? મોક્ષ એટલે તું રાગદ્વેષ ના થવા તે. મોક્ષ એટલે એવું કે વસ્તુ ના હોવી તે, રાગદ્વેષ ના હોવા જોઈએ તે. બરાબર. રાગદ્વેષ. કોઈ લઈ જાય, કોઈ ના આપી કશું જ નહીં. આવે તોય નહીં, રાગ નહીં, ને જાય તો દે. દ્વેષ નહીં. એનું નામ વૈરાગ્ય. હે? આવે ને જાય, બે ની પરિસ્થિતિ ઇક્વલ લાગવી જોઈએ આપણને, આપણા વિઝનમાં. વેલ્યુ 0. નો રાગ એન્ડ નો દ્વેષ. એને વૈરાગ્ય કહેવાય. શું કહેવાય? વૈરાગ્યથી મોક્ષ. નેચરલ હોય કે બિલ્ડ થાય? હે? વૈરાગ્ય નેચરલ જ હોય કે તમારી સમજણથી બિલ્ડ? વૈરાગ્ય જેમ જેમ તમને આ જગતનું સનાતન સત્ય સમજાય એમ ધીમે ધીમે મોહ ખલાસ થતો જાય. નાના હોઈએ આપણે એકલા, ભણતા હોઈએ, રમતા હોઈએ, રાત્રે ઘસઘસાટ થાકીને ઊંઘતા હોઈએ, કોઈ ટેન્શન હોય નહીં, ઘર પરિવાર ચલાવવાનું, કેવી મજા આવે. પછી એમાંથી બહુ ભણીએ એટલે પાછું ભણવાનો લોડ અહીંયા આવે. અહીંથી ક્યાં આવે? અહીંયા આવે. પછી આ લોડમાંથી તમે ડિગ્રી મળે એટલે પછી પૈસા માટે દોડો. પૈસા આયા પછી પત્ની માટે દોડો, પછી બાળકો માટે દોડો, પછી એને પરણાવવા દોડો, અને છેલ્લે ઉપર જવા માટે દોડો. ના સમજાય? એટલે ખાલી સમજવાનું છે આપણે એમ કે દુનિયા આવી છે, એમાંથી વૈરાગ્યની જરૂર છે, ત્યાગની જરૂર. જે છે એ મંજૂર છે, પણ એમાં મોહ પામવાની જરૂર નથી. આમાં સુખ છે એવું માનવાની જરૂર નથી. બસ ધેટ્સ ઇટ. છોડવાની જરૂર નથી. મોહ કાઢી નાખો. ધેટ્સ ઇટ. એ વૈરાગ્ય. ઘર બહાર સંજોગ કશું છોડવાનું નહીં, પણ એમાંથી મોહ કાઢી નાખો એટલે આવે તોય વાંધો નહીં, એને જાય તોય વાંધો નહીં. બસ એને વૈરાગ્ય. વૈરાગ્યથી મોક્ષ અને ત્યાગથી સંસાર. સમજાય? સમજાય? પાંચ એલિમેન્ટ ને આપણે કેવી રીતે આપણામાં મૂકી શકીએ? આ પાંચે ઇન્દ્રિયોથી અને બુદ્ધિથી જે અનુભવમાં આવે છે ને એનું રૂટ 5 તત્વો છે. શું છે? ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, ઇન્દ્રિયો પ્લસ બુદ્ધિ, એ બધું 5 તત્વો છે. 5 એલિમેન્ટ્સ. એક્ઝામ્પલ? આ બધું દેખાય છે આના સહિત બધું જળ છે. એક તત્વ થઈ ગયું. જ્યાં જ્યાં મુવમેન્ટ છે ત્યાં ગતિ સહાયક આવી ગયું. આપણે જ્યાં સ્થિર છે, આ ટેબલ સ્થિર છે, આ બેઠા છે સ્થિર છે, આ સ્થિર છે, આ ખુરશી સ્થિર છે, સ્થિર સહાયક તત્વ આવી ગયું. ચોથું સમય તત્વ આવ્યું, સ્પેસ તત્વ આવ્યું. આયા કે નહીં 5 તત્વો? બોલતા નથી. આ દુનિયાની કોઈ પણ અવસ્થા 5 તત્વો વગર હોઈ શકે ખરી? That's it. અને છઠ્ઠું તત્વ આપણે પોતે ચેતન. આ દુનિયાની એક પણ અવસ્થા 6 તત્વો વગર હોઈ શકે નહીં, પણ છઠ્ઠું તત્વ આપણે પોતે છે ને 5 તત્વો આપણને અવસ્થા રૂપે દેખાય છે. છઠ્ઠું તત્વ દેખાતું નથી કારણ કે આપણે પોતે જ છીએ. સમજાય છે? યુ અન્ડરસ્ટેન્ડ? અને જળ તત્વને તોડીએ તો બીજા 5 તત્વો કહેવાય. પેલા આપણે પંચમહાભૂત કે ને, પંચમહાભૂત. હા,
એટલે એ જડને તોડીએ તો 5 નીકળે. જડના બધા ફેસીસ છે, ફેસીસ કહેવાય. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ બધા જડના જ ફેસીસ છે. એ બધું એક જ તત્વમાં આવે, જડ તત્વમાં. તો આકાશ અને સ્પેસ એક કહેવાય. હે? આકાશ અને સ્પેસ એક જ. સ્પેસ એટલે લેન્ડ નહીં, સ્પેસ એટલે લેન્ડ નહીં, સ્પેસ એટલે આ વેક્યુમ. જે જગ્યા સ્પેસ એટલે લેન્ડ નહીં, આકાશ. આ સ્પેસ એટલે આ એટલે કે આપણે સ્પેસ શટલ. ના ના જડ તત્વમાં બી આકાશ આવે છે ને કેમ જળ તત્વમાં આકાશ ના આવે. એ પંચમહાભૂતની વાત કરે છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ હા એ આપણે શું કહેવા માંગે છે કે એ તત્વ ખરું, પણ એ તત્વ આ બોડીની અંદર જો સ્પેસ ના હોય ને ઓકે તો ડાયજેસ્ટિંગ, ફૂડ, બ્રીધિંગ, સર્ક્યુલેશન ચાલે. અચ્છા ના બોડી સો રિલેટેડ ઇટ્સ રિક્વાયર્ડ ધ સ્પેસ. એ તત્વ છે. અને અગ્નિ જે હોય તે બોડીમાં કઈ જાતની અગ્નિ કહેવાય ડાયજેસ્ટિંગ, ડાયજેસ્ટિંગ yeah, and temperature, maintain the body temperature and digesting with the help of food, water and breathe. Food, water and breathe. તો એનીથી મેન્ટેન કરે છે ટેમ્પરેચર. રાઈટ. બોલો બીજું શું પૂછવું છે? તમે તમારો ડેલી પ્રોગ્રેસ મેઝર કરી શકો? મેજર ના કરી શકીએ, એટલે આમ ઓબ્ઝર્વ કરી શકીએ, વોચ કરી શકીએ, મેજર ના કરીએ. મેજર તો કંઈક નવું અપગ્રેડેશન થાય તો ખ્યાલ આવે. બાકી આ બધું અવેરનેસમાં જાય. એટલે અવેરનેસ એટલે કંઈ સ્પેશિયલ ડેવલપમેન્ટ ના હોય, એ નોર્મલ હોય. ડેવલપમેન્ટ હોય પણ નોર્મલ હોય. પણ કંઈક થોડું અપગ્રેડ થાય તો આપણને ખ્યાલ આવે કે નવું વિઝનમાં આટલું હતું, હવે આ થોડું બ્રોડ થયું, એ ખ્યાલ આવે. પણ એકનું એક વિઝન વપરાતું હોય જાગૃતિથી તો ખ્યાલ ના આવે. એવું થોડો વિકાસ થાય તો ખબર પડે, સ્થિર હોય ત્યાં સુધી ખબર ના પડે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ડેવલપમેન્ટ કોને કહેવાય છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ ડેવલપમેન્ટ એટલે કશું એચીવ કરવું, એને ડેવલપમેન્ટ કહેવાતું નથી. આધ્યાત્મિક દ્રષ્ટિમાં વિકાસ કોને કહેવાય છે? તમે આ જગતનું એવું સનાતન સત્ય જાણો કે તમારી અંદર રહેલી રોંગ બિલીફ રૂપી અજ્ઞાન છે, એને તમે કેટલું નાશ કરી શકો છો. ધેટ્સ યોર ડેવલપમેન્ટ. આમાં કશું એચીવ કરવાનું નથી. ટુ ડિસ્ટ્રોય યોર ઇગ્નોરન્સ છે. ધેટ્સ ઇટ. આપણી દ્રષ્ટિ તમારી સેટ હોય તો તમારો એનો લેટ્સ સે ક્રોધ આવવાનો હોય તો એ ભરેલો માલ છે. બરાબર તો છે. પણ દ્રષ્ટિ તમારી સેટ હોય આ બધા વિજ્ઞાનથી તો એ ક્રોધનો ઇમ્પેક્ટ ઓછો થઈ જાય. ઇમ્પેક્ટ ઓછો ના થાય. ફિઝિકલી ઇમ્પેક્ટ ઇઝ ધ સેમ, બટ ભાવ મનમાં અસર પડે, દ્રવ્ય મનમાં ના પડે. દ્રવ્ય ઇટ્સ અ મિકેનિકલ. ભાવ મનમાં અસર કરે, દ્રવ્ય મનમાં કોઈ ફેર ના થાય, કારણ કે તો ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ ભાવ મન તમારું પુરુષાર્થ છે, એને અસર કરે. જાગૃતિ એને અસર કરે. નવા ક્રિએશનમાં ઇફેક્ટ કરે, ડિસ્ચાર્જમાં ના કરે. ડિસ્ચાર્જના કશું લોકો કહે છે કે ડિસ્ચાર્જમાં આપણે જાગૃતિ રાખ્યું તો આપણું મન બદલાય, મન હળવું થાય. ના ના કશું. એટલે ડિસ્ચાર્જ વાળા ભાગમાં ના થાય. ચાર્જ વાળા ભાગમાં તમને હેલ્પ થાય ટુ ક્રિએટ ધ ન્યૂ કોઝ, એમાં હેલ્પ થાય. નવા કર્મો બાંધવામાં તમને હેલ્પ થાય. ડિસ્ચાર્જમાં કશું ના થાય. એ તો કમ્પલસરી છે. જાગૃતિ એ જ પ્રતિષ્ઠિત આત્મા. જાગૃતિ મૂળ આત્માને જાગૃતિ હોય જ નહીં તો સ્વભાવ. જાગૃતિ પ્રતિષ્ઠાત્માને હોય, અને જાગૃતિ ના હોય તો જડ છે. લાઈફ ઇઝ અ ડ્રીમ.
શું કીધું? Life is a dream, but then who is the dreamer? Yes, I will tell you. Life is a dream, but it's a big dream. And the normal people, they understand dream is like a night-time dream for a 6 or 8 hours dream. Gnani says life is also a dream, but it's a big dream. What is the definition of dream? That you think you are in it. You think you are in the dream. You don't know that you are dreaming. What is the definition of dream? Dream ની વ્યાખ્યા શું? ડ્રીમની વ્યાખ્યા તમને સિનેમા દેખાય તે વ્યાખ્યા કેવા? સાયન્ટિફિક એમાં બે બોડી હોય તમે આ બધું તમે બધું વિચાર્યું જ નથી ને. બધી વસ્તુ સાયન્ટિફિક છે પણ આપણે એ એંગલથી વિચારતા જ નથી ને. એટલે તો કહું છું યુ ક્રિએટ યોર વિઝન સાયન્ટિફિક, ઓકે, નોટ થિયોરિટિકલ. માટે જ તમને સાયન્સ ફિટ થતું નથી. શું નથી થતું? કારણ કે સાયન્સ એ શબ્દ નથી, સાયન્સ એ થિયરી નથી, સાયન્સ એ વિઝન છે. પણ વિઝન ક્યારે ફિટ થાય કે તમારી પાસે સાયન્ટિફિક વિઝન હોય તો. થિયોરિટિકલથી સાયન્ટિફિક વિઝન ના આવે. એટલે ડ્રીમની હું ડેફિનેશન આપું છું. શેની આપું છું? ડેફિનેશન. ડ્રીમ. ડ્રીમ એટલે શું? આંખો બંધ કરો ત્યારે શરૂ થાય અને આંખો ખોલો ત્યારે પૂરું થઈ જાય. બરાબર? When you close your eye, dream start. When you open your eye, dream close. It is a short dream. કેટલું કહેવાય? 6 કે 8 hours કે 4 hours, whatever it is. But it's a small dream. પણ આ લાઈફને ડ્રીમ કહે છે જ્ઞાની. હોલ લાઈફ ઇઝ અ ડ્રીમ. અજ્ઞાન છે એટલે ના. કરેલું છે એટલે સેમ પ્રિન્સિપલ. સેમ પ્રિન્સિપલ. મેં તમને પ્રિન્સિપલ કહી દીધો પહેલા. આ સેમ પ્રિન્સિપલ છે. વેન યુ ઓપન યોર આઈ ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ લાઈફ, યોર ડ્રીમ ઇઝ સ્ટાર્ટ, એન્ડ યુ ક્લોઝ યોર આઈ પરમેનન્ટલી, યોર ડ્રીમ ઇઝ સ્ટોપ. કરેક્ટ ઓર નોટ? અને આવું ડ્રીમ ને પેલું બે ડ્રીમ જ છે ને. અહીંયા પણ આંખો બંધ કરો ત્યારે નાના ડ્રીમમાં આંખો બંધ કરો ત્યારે ડ્રીમ શરૂ થાય, ખોલો પછી ડ્રીમની એક વસ્તુ હોય નહીં. એવી રીતે અહીંયા લાંબુ ડ્રીમ છે, એમાં આંખો ખોલો ત્યારે ડ્રીમ શરૂ થાય અને પછી આંખો મીચો એટલે ડ્રીમ પતી ગયું. હવે નેક્સ્ટ બર્થમાં કશું આવે અહીંયા આંખો ખોલો ત્યારે ના આવે. ખ્યાલ આવી ગયો? પણ નાના ડ્રીમમાં તમે કર્મ ના બાંધો, મોટા ડ્રીમમાં કર્મ બાંધો, ચાર્જ કરો. બધામાં બંધાય, નાનામાં બી બધામાં બંધાય. નિંદ્રા એ કર્મ છે, સ્વપ્ન એ કર્મ જ છે ને. કેમ ભૂલી જાવ છો? પણ એ ડિસ્ચાર્જ ને ચાર્જ વગર ડિસ્ચાર્જ. એટલે કરેલું હોય એટલે આપણે જોઈએ. પણ એમાં પાછું તમે ડિસ્ચાર્જ બોલો છો એ સેલ્ફ તમે પ્રૂવ કરો છો કે ચાર્જ હોય તો ડિસ્ચાર્જ આવે કે નહીં? નવું ચાર્જિંગ ના હોય ને હોય. ડિસ્ચાર્જ કઈ રીતે બંધાયું? ચલો, સપનાનું ડિસ્ચાર્જ કઈ રીતે બંધાયું? ચલો, એ આપણે પ્રીવિયસ જન્મ કઈ રીતે? મેં રીત પૂછી છે. કયા જન્મમાં બાંધી નથી પૂછતો. કઈ રીતે આ અવતારનું ડ્રીમ ગયા અવતારમાં કઈ રીતે બાંધ્યું? એક્ઝામ્પલ આપો કે આ મને ડ્રીમ આવ્યું એનું મેં કર્મ આ રીતે બાંધ્યું હતું. કોઈ પણ એક એક્ઝામ્પલ ડ્રીમનો જ આપજો. એમાં બે બોડી હોય, એક ચાર્જ ના થાય એવું કઈ ગોળ ગોળ ખબર છે, એક્ઝેક્ટ નથી ખબર. આ તો તારે તકલીફ છે. તારે છેક ઉપર જાય ત્યાં સુધી ગોળ ગોળ જ રહેવાનું છે. પછી કે એક અવતારે મોક્ષ, મેં કોઈ એક અવતારે મૃત્યુ, મોક્ષ નહીં. સમજે જ નહીં તો પછી સાયન્સ ના સમજે તો શું થાય? ઘોટાળો. એટલે સ્વપ્ન એ કર્મ છે. શું છે? કર્મ એટલે અત્યારે જે સપના આવે છે કર્મનું ફળ છે. પણ એના તમે કર્મ બાંધ્યા છે. એ કર્મ એવા છે કે જેની અંદર ફિઝિકલ બોડીની સામસામે જરૂર પડે નહીં. સામસામે એટલે એને ડ્રીમ કહેવાય છે. તમે જાતે જ એકલા વિચારો ને એકલા જ બધું કરો, બીજું કોઈ ફિઝિકલ વ્યક્તિ હોય નહીં. દ્રશ્ય ભલે ગમે તે હોય. સમજાય છે? એ ડ્રીમ એ કર્મ છે. ને સપના 108 પ્રકારના જૈન શાસ્ત્રમાં લખેલા છે.
મારા ડ્રીમમાં કોઈ દિવસ કોઈની સાથે કંઈ બી થયું હોય ને તે રાત્રે આવે ડ્રીમમાં એમ જોડે આમ તેમ કરીને મારો ફેસલો લઈ આવું એવું કેમ થાય સારું. માણસ આવે એની સાથે બધું કંઈ બી ઝઘડો થયો કે વોટ એવર થયું હોય પ્રોબ્લેમ થયો હોય તો બે દિવસે કાં તો એ વીકમાં આવી જ જાય અને પછી એની સાથે જે બી મારે એને સમજાવવાનું હોય કે એવી રીતે બધું પતી જાય હમ. પણ એ માણસ આબેહૂબ દેખાય મને યા એટલે એ તો એવું લાગે હતું. એ તો અમારા એક આપતો પુત્ર હતા ને તે ચશ્મા પહેરતા હતા. તમે સિંગોતમાં બધા સૂઈ જઈએ પછી રોજ જે 5:30 વાગે ઉઠીએ પછી બધા રૂમમાંથી ફરતા જય સચ્ચિદાન કરતા 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 નીચે આવીએ સંયમધામમાં. પછી અમે બરાબર 6 વાગે વિધિ શરૂ કરીએ 6 થી 7 1 કલાક. તે પછી અમારા એક આપતો પુત્રને ચશ્મા હતા તે એ ચશ્મા પહેરીને સૂઈ ગયેલું. કાઢવાનું ભૂલી ગયો છે સમ રીઝન. એટલે પછી એક આપતો પુત્રએ જોયું એની રૂમમાં જય સચ્ચિદાન કરવા. અમારા બધાની રૂમો ખુલ્લું જ હોય, કોઈની બંધ ના હોય રૂમ, કોઈની બંધ ના હોય. તો એને જોયું કે આ ચશ્મા પહેરીને સૂઈ ગયો છે એટલે જય સચ્ચિદાન કર્યું. પછી ઉઠીને નીચે આવ્યો ને તો કીધું કે ચશ્મા પહેરીને તું કેમ સૂઈ ગયો હતો કે છે. એટલે બીજા આપતા પુત્રએ કીધું તો સપના ચોખ્ખા દેખાય એટલે. સપના ચોખ્ખા દેખાવા જોઈએ, એમાં ધૂંધળું દેખાય તો એનીવે ઇટ્સ અ ફન. એટલે આવું એટલે સપનું જે છે ને સપનું એક કર્મ છે. અને આપણા જીવનમાં કર્મનો એક ભાગ છે. એનું પણ આયુષ્ય છે, એના પણ શ્વાસોશ્વાસ છે. કોઈ પણ શ્વાસોશ્વાસ કર્મના ફળ વગરના હોય. સમજાય છે? કોઈ પણ શ્વાસોશ્વાસ, એવરી બ્રીથ ઇઝ કનેક્ટેડ વિથ યોર કર્મ. એવરી બ્રીથ, કોઈ બ્રીથ એવો ના હોય કે જેનાથી કર્મ ના શકાય. કુદરત બ્રીથ જ ના આપે. શાના માટે આપે? કર્મ ના હોય, કર્મનું ફળ ભોગવવાનું ના હોય તો બ્રીથ કેમ ના આપે? જીવીને તમારે શું કરવાનું? એવરી મોમેન્ટ ઇઝ અ સફરિંગ. એવરી મોમેન્ટ ઇઝ સફરિંગ. ગયા અવતારના કોઝનું ફળ છે એવરી મોમેન્ટ. જાગો કે ઊંઘો તો એટલે સપના એ પણ કર્મ ફળ છે. અને આ જીવતા કરો, આ ઉઘાડી આંખે કરો છે એ પણ કર્મ ફળ છે. બધું કર્મ ફળ જ છે. અને બધું ફિક્સ, સપનું ફિક્સ છે પાછું. કોઈને સપનું ના આવતું હોય તો? એવું બને જ નહીં. એને ખબર પડતી નહીં સપનું આવે છે, ખબર ના પડે. Okay. So when I go to bed tonight and I have a dream, I wake up in the morning. I know this body, this mind had a dream. So when I die, and when this waking dream is done, who knows that I had a waking dream? Who was the dreamer? I understand. What is your question? So my question is, આ who is the ડ્રીમ dreamer? ને કોણે જાણ્યું? That's your question, right? Who knows the dream? Correct? Right, who is the dreamer? Dreamer. Yeah, it's an ego. It's an ego. આ બહારની Not Atma. આત્મા નહીં, આ પ્રેઝન્સ કરી આત્મા જાણે નહીં. એક કોન્સેપ્ટ ક્લિયર કરી નાખું ઇન યોર વિઝન. સોલની અંદર વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. એની કાઇન્ડ ઓફ, પણ એને પ્રકાશે. શું કરે? Prakash. જુએ જાણે નહીં. એટલે ડોન્ટ ક્રિએટ ધ કન્ફ્યુઝન ઇન અ હોલ લાઈફ કે આત્મા જુએ છે, આત્મા જાણે છે, એવું ઊભું થવું જોઈએ નહીં. એનો નેચર જ નથી. એનો નેચર સ્વ પર પ્રકાશ જ છે, પરને જોવા જાણવાનો નથી. લાઈક અ સન, દે ગીવ ધ લાઇટ ટુ હોલ વર્લ્ડ. પણ એ જુએ જાણે છે કે આ મગન બી આ કરે છે, છગન બી આ કરે છે, એને શું લેવા દેવા? એ પ્રકાશે છે. રાઈટ કે રોંગ? સેમ નેચર ઓફ સોલ. So is that Pratisthit Atma? That is the dreamer? યા પ્રતિષ્ઠિત આત્મા. પણ પ્રતિષ્ઠિત આત્માની અંદર આ ફિઝિકલ બોડી ના હોય. એક્ટિવ ફોર્મમાં ફિઝિકલ બોડી ના હોય, એક્ટિવ ફોર્મમાં ના હોય. આ બોડી અંદરનું મન એક્ટિવ હોય, બુદ્ધિ એક્ટિવ હોય, ચિત્ત એક્ટિવ હોય, અહંકાર એક્ટિવ હોય, પણ એક્ટિવ ઇનએક્ટિવ ફોર્મમાં હોય.
કારણ કે ઈગો છે ને તે લાઈવ ના હોય. કેવો ના હોય? Live no. એટલે ખરેખર સાચું ડ્રીમ કહેવાય ને. એવું ડ્રીમ જો આપણને ઉઘાડી આંખે જોતા આવડી જાય તો તમે પોતે ગોડ છો. ઇફેક્ટલેસ. શું કહેવાય? Effectless. That's it. That is the title of God. No raga and no dvesa. No ownership, no doership. ડ્રીમ આપણને નડતું નથી એવી રીતના ઉગાડી આંખનું That's dream it. ના નડતું. Yeah. દાદા ભગવાનનું આપતા સૂત્ર છે, જગત એ ઉઘાડી આંખનું સ્વપ્ન છે. વાંચ્યું સાંભળ્યું છે? So when they speak of Turiya, is that Turiya the vision of awareness that you are in a dream? Yeah. Turiya is one kind of good awareness. Good ને ડ્રી- awareness. હા, અને સપનું તો બધા અજ્ઞાનીને દેખાય. ઇટ્સ નોટ રિક્વાયર્ડ ધ તુરિયા. અવસ્થા. Yeah. એટલે એ એના કરતા સારી કહેવાય, એટલે બેડ ના કહેવાય. ઇટ્સ વન કાઇન્ડ ઓફ ગુડ અવેરનેસ. તુરિયા લાઈક આ સમ લેવલ ઓફ સેપરેશન, નોટ ફેક્ટ લેવલ, હાયર લેવલ, પણ સમ લેવલ ઓફ separation, of course. But it is good, not bad. Turiya avastha. Can you explain a little bit what is the Turiya? I've heard the first time this word. તુરિયાને મળે છે માર્કેટમાં. ये Turiya ना હોય. તમે હવા કાઢી નાખ. એમને શાક બહુ ભાવે છે. તુરિયા અવસ્થા એટલે એક પ્રકારની એવી જાગૃતિ કે જેમાં શરીર ઊંઘતું હોય છતાં અંદરથી જાગતો હોય, એવી એક અવેરનેસ હોય. એ જેમ જેમ માણસને શારીરિક કામ ન કરવાનું હોય, સંસારી અવસ્થાઓ માટે ના વિચારવાનું હોય, અને સાધુ કે યોગી જેવા માણસો હોય તે એની ઊંઘ બહુ ઓછી હોય, અને ઓછી ઊંઘમાં પણ એ જાગ્રત અવસ્થામાં હોય. 1 કલાક 2 કલાક ઊંઘતો હોય પણ બહુ જાગ્રત હોય. એટલે બેભાન કે ઘસઘસાટ ઊંઘતો હોય એવું ના હોય. એ થોડી સેકન્ડ, થોડા મિનિટો માટે ઊંઘી જાય બેભાન અવસ્થામાં. 2 કલાકમાં 10-15 મિનિટ ખાલી બેભાન અવસ્થામાં સુઈ જાય. બાકી પોણા 2 કલાક તો એકદમ જાગ્રત અવસ્થામાં, ઊંઘી ગયો પણ જાગ્રત અવસ્થામાં. એટલે એને તુરિયા અવસ્થા પણ એક જ્ઞાનની જાગૃતિનો એક પ્રયોગ છે. તુરિયા અવસ્થા. યા મેં પહેલી વાર વર્ડ સાંભળ્યું. અમે તો આ બધા શું નાની ઉંમર બધા શાસ્ત્રો વાંચેલા ને એટલે અમને બધું ખબર. જૈનિઝમના આગમ, વેદાંત, ગીતા આ બધું વાંચેલું. યોગથી કરે. યોગમાં આવે. એટલે એમાં આ બધું આવે. તુરિયા અવસ્થા. જૈનિઝમમાં શબ્દ આવે છે યોગ. જૈનિઝમમાં પણ મોટા મોટા આચાર્ય યોગ શબ્દ વાપર્યો છે. એટલે એમાં પાછું આવે છે. બધા આનંદ ગંજી ને યશો વિજયજી મહારાજ ને બધા છે પ્રખર, બધા ભૂતકાળમાં થઈ ગયા બધા બહુ. એટલે બધા જાગ્રત પુરુષો હતા બધા. હમણાં થઈ ગયા શ્રીમદ રાજચંદ્ર, હાઈ લેવલના જાગ્રત પુરુષ કહેવાય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. બહુ હાઈ લેવલના જ્ઞાની કહેવાય. આ કળિયુગમાં જે છેલ્લા થઈ ગયા એવા બહુ હાઈ લેવલના જ્ઞાની, જે આખું જીવન જેને 33-34 યર્સમાં ફિનિશ કરી નાખ્યું જેનું આયુષ્ય, પણ એટલા વર્ષમાં તો એને ઘણું બધું એચીવ કરી નાખ્યું. રિયલ ઇટ્સ અ રિયલ યોગી કહેવાય. આત્મયોગી એટલે યોગી એટલે આત્મયોગી, અદ્ભુત પુરુષ કહેવાય. ઉત્તમ પ્રકારનું વૈરાગ્ય. એમને જ્ઞાન થયેલું કે નેચરલ કોઈના થ્રુ? જબરજસ્ત જ્ઞાન. એ આગળ લઈને આવ્યા હતા.
એમના પત્રમાં એમ લખ્યું છે કે હું મહાવીર ભગવાનનો અંતિમ શિષ્ય હતો. એમને લખેલું છે. અને એમને 900 ભાવ દેખાતા હતા. યા 7 વર્ષની ઉંમરે, 6-7 વર્ષની ઉંમરે. 8 વર્ષની ઉંમરે. યા જાતીય સ્મરણ જ્ઞાન કહેવાય. શું કહેવાય? કેવળ જ્ઞાની કહેવાય. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાની દેખાય ને કે આનો કેવળ જ્ઞાની ના કહેવાય. જાતીય સ્મરણ એટલે શું? પાટલા ભાવ દેખાવા તે. એ જાતીય સ્મરણ. તો એ ખાલી જ્ઞાન આ બધા શાસ્ત્રોક્ત શબ્દ છે, આપણા એમાં ગુચાવું નહીં. પણ આ તો હવે અમે તો કુદરતી નાની ઉંમરથી આ બધું લઈને આવેલા એટલે અમને ખબર. તમને એ ખાલી પૂછે જ્ઞાની પુરુષ. પછી હજુ એમને કેવળ જ્ઞાન બાકી રહ્યું. કેવળ જ્ઞાન તો આ કાળમાં કોઈને હોય જ નહીં ને. એમને હું કોઈને ના હોય. આ કાળમાં આ ક્ષેત્રમાં કોઈને કેવળ જ્ઞાન હોય જ નહીં તો પછી એમને કે બીજાનો પ્રશ્ન આવતો જ નથી ને. પણ આ કાળના એ હાયર લેવલના જ્ઞાની હતા. યા કેવળ જ્ઞાની ના કે પણ કેવળ જ્ઞાનથી નજીક પહોંચેલા, વેરી હાઈ લેવલ. અને દાદા ભગવાને પોતાના જીવનમાં કહેલું છે, અમે પ્રત્યક્ષ સાંભળ્યું એમને કે જો અમને પ્રત્યક્ષ મળ્યા હોત તો અમે પૂઠે પૂઠે ચાલ્યા જાત. આ દાદા ભગવાનના વાક્યો છે. એટલે ખ્યાલ આવવો જોઈએ કે કેટલા હાઈ લેવલના હતા. સમજાય છે ને? એટલે એમના વચનો બધા પ્રમાણ કહેવાય. આત્મસિદ્ધિ બહુ હાઈ લેવલની સિદ્ધિ કહેવાય. એમનું અનુભવ પ્રમાણ કહેવાય. આત્મસિદ્ધિ જે લખી છે એકી બેઠકે એમનું અનુભવ પ્રમાણ છે. અને પદમાં લખ્યું છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ પણ એમનું અનુભવ પ્રમાણ છે. એ હાયર લેવલના જ્ઞાન કહેવાય. કેવા કહેવાય આ કળિયુગમાં. તમે વાંચી જ ચોપડી શ્રીમદ રાજચંદ્ર? નહીં, નથી વાંચી. વાંચજો. It is on YouTube too. Okay. You can enter the verse. Srimad Rajchandra. When did he live? Eh? When was he around? Srimad Rajchandra. 57. So Kerala, it was expired 200 years ago? 150 years ago. Okay. 150 years ago. એની ચોપડી ગુજરાતીમાં છે? Oh yeah, Okay. Gujarat. Okay, I find. But I think you go through the internet Mhm. and enter the life of Srimad Rajchandra. Okay. You got it from the Googles and somewhere. Okay. Yeah, of course. Atma Siddhi is also in a Google and YouTube too. Mhm. Yeah. બહુ હાઈ લેવલના જ્ઞાની, બહુ જ હાઈ લેવલના. મેં 13 વર્ષે 12-13 વર્ષે વાંચી હતી આત્મસિદ્ધિ. અને એ ચોપડીનું નામ આત્મસિદ્ધિ છે? યા અને મેઇન છે વચનામૃત છે. બહુ જાડી છે, ઝીણી છે? આત્મસિદ્ધિ તો પાતળી છે. જેમ ટેમ્પલમાં Yeah, એમની મેઇન પુસ્તક વિચારી છે. એની લાઇબ્રેરી છે ને જૈન ટેમ્પલ નીચે છે. ઇંગ્લિશ ગુજરાતી બધી મળશે. જૈન ટેમ્પલમાં નીચે લાઇબ્રેરી It's not very costly, like $1, $2 maybe. It's not very costly. એવું કેવું નહીં, જ્ઞાનીનું આટલું બધું એ હોય પણ એની બહુ વેલ્યુ ના હોય. આ લોકો તો પ્રિન્ટિંગ કોસ્ટ લે છે ને, એટલું જ ને કે દે આર ટુ અર્ન ધ મની. પૈસા કમાવા માટે નથી કરતા. આ તો ખાલી મફત આપે તો લોકો એમને લઈ જાય, ઘરમાં પસ્તીમ કરી નાખે. પછી એટલે ડોલર રાખે તો મફત તો એમનું તો ના લઈ જાય. એટલા માટે કઈ પૈસા કમાવાના છે. ઇટ્સ અ કોસ્ટ ટુ કોસ્ટ. બધી જ પુસ્તકો શ્રીમદ રાજચંદ્રની કોસ્ટ ટુ કોસ્ટ મળે. એમને છેલ્લે શું બાકી રાખ્યું? આપણે એવું સત્સંગમાં કંઈક સાંભળ્યું છે કે એમને આત્મા અને અનાત્મા વિશે કંઈક બાકી રહી ગયું છે. કોણે એવું કીધું? સત્સંગમાં સાંભળેલું હોય મને કોના સત્સંગમાં? એ બધું એક્ઝેક્ટ યાદ નહીં. નહીં એટલે કોણે કીધું તો મને ખ્યાલ આવે ને, એમ પૂછું. મેં કીધું તો હું જવાબ આપું. બીજા કોઈ તમે કીધું? હા, એટલે જ તમને પૂછું. પણ બીજાએ કીધું એ શું મને કેવી ખબર હોય? બીજા કયા? આત્મા ને અનાત્મા વિશેનો ફોડ નતો પાડ્યો, દાદાએ આપણને ફોડ પાડ્યો. એવું નતું. હવે એવું ના બોલાય આપણાથી. એવું બોલાય નહીં. આ તો higher level ના મેં વાંચેલું છે એટલા માટે કહું છું. બરાબર છે. એટલે કદાચ એટલે તમને કોઈએ ઇન્ટરપ્રિટેશન કરેક્ટ નથી કર્યું. શ્રીમદ રાજચંદ્ર હતા, પોતે હાઈ લેવલના જ્ઞાની હતા અને આત્માના
અનુભવ માટેના પુરુષાર્થની અંદર એમની સિન્સિયરિટી અને ઓનેસ્ટી બહુ હાઈ લેવલની હતી. એમના સંસારમાં વૈરાગ્ય વર્તતો હતો, વૈરાગ્ય લાવવાનો નહોતો. એમના સંસારમાં વૈરાગ્ય હતો, મોહ હતો જ નહીં. અને કેવળ જેનો નિસ્દિન આત્માનો ઉપયોગ છે એવા એ પુરુષ હતા. એટલે દેહ અને આત્મા છૂટા આવ્યું નથી આવતું કહેવાય નહીં ને, ઇટ્સ અ લો લેવલ કહેવાય. પણ અમારા મંતવ્ય પ્રમાણે શ્રીમદ રાજચંદ્રજી અટકી ગયા હતા. તે ક્યાં અટક્યા હતા? છેલ્લા અનુભવમાં અટક્યા હતા. અને એ એમને પોતાના પદમાં લખ્યું છે કે કેવળ જ્ઞાની જે કેવળ જ્ઞાન દશાને પામી શક્યા એ અમે ન પામી શક્યા. અમે પામવાનો પ્રયત્ન કર્યો પણ ન પામી શક્યા. એ એમને એમના પદમાં લખ્યું છે. શેમાં લખ્યું છે? પદમાં. હવે હું કહીશ એટલે પછી જેને સાંભળ્યું હશે એને પાછું યાદ આવશે. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તેહ પરમ પદ પાપીનું કર્યું ધ્યાન મેં ગજા વગરના હાલ મનોરથ રૂપ જો તો પણ નિશ્ચય રાજચંદ્ર મન નહીં રહ્યો પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એટલે મેં કહે છે કે ભગવાને જે સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાની થઈ ગયા, એ ભગવાન જે કેવળ જ્ઞાની થઈ ગયા એ ભગવાન પોતે વ્યક્ત ના કરી શકાય કેવળ જ્ઞાન શું કહેવાય ક્યારે. પણ એ પરમ પદનું મેં ધ્યાન કર્યું પણ તોય હું એને ડાયજેસ્ટ કરી શક્યો નહીં. સમજાય છે? મારે કહેવાનું તમારે તમે બોલી નાખો એવું ને કે વાતનું વતેસર થઈ જાય. એક્ઝેક્ટ યાદ રાખું ને એટલે કઈ કહું એટલે મેં એ રીતે પૂછ્યું. એટલે આપણી વાતો બધી પ્રમાણ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? જેથી લોકો પણ સમજી શકે અથવા સ્વીકારી શકે. ટીકાત્મક નહીં, ફેક્ટ હોવી જોઈએ. એટલે અમે આવું બોલીએ એટલે બધા એક્સેપ્ટ કરે. શ્રીમદ રાજચંદ્રના બધા ભક્તો એક્સેપ્ટ કરે. કારણ કે જેમ છે તેમ કહેવાનું છે. આપણે ઘરનું ક્યાં કહેવાનું કશું. બોલો. જ્યારે જીતા હતા ત્યારે કેટલા સ્વીકાર્યા હતા એમને જ્ઞાની તરીકે? 2-3 જણા હોય જ નહીં ને. ડાયમંડના વેપારી કેટલા હોય? ડાયમંડના ગ્રાહક કેટલા હોય? તે પાછો હાયર લેવલનો ડાયમંડ 2-3 જ હોય ને. આ પેલા શું કહેવાય આપણા બ્રિટિશરો લઈ ગયા છે ને ડાયમંડ કયો કહેવાય? હવે કોઈનું ડાયમંડના ગ્રાહક કેટલા હોય વર્લ્ડમાં? એટલે એમનું જ્ઞાન એ કોઈનું હતું. શું હતું? પછી એમાં સંખ્યા ના હોય. એ તો કરિયાણાની દુકાને ગ્રાહકી હોય. ક્યાં હોય ગ્રાહકી? ક્યાં હોય? કોઈની દુકાન હોય. એ તો ખાલી પાર્ટી જ જોવો કે ભાઈ કોઈની દુકાન છે, ચડવાનું ના હોય. 4 પેઢી સુધી કોઈ ના ગયું હોય. એવું એ તો કેટલી હાયર લેવલની હાયર ક્વોલિટીના જીવો હોય. અને પુણ્ય પણ હાયર લેવલની હોય. પુણ્ય અને ક્વોલિટી પોતાની બે હાયર લેવલનું હોય ત્યારે જ્ઞાનીનો ભેટો થાય. ને તો ઓળખાય જ નહીં ને, ઓળખાય જ નહીં જ્ઞાની. કારણ કે કોઈ વિશેષતા ના હોય ને. શરીર હાવ સિંગલ, કેવું હાડ પિંજર જેવું, કોઈ દેખાવ પણ નહીં એવો. શું કીધું? કપડા એવા યુનિફોર્મ. તમે કઈ રીતે ઓળખી શકો? How you can identify that he is an experienced Gnani Purush? You cannot identify through this eye and brain. It requires your develop vision. Then you can identify that he is a Gnani. આ આંખોથી ને બુદ્ધિથી ના ઓળખાય. આપણા દાદાનું 4 વર્ષ રહ્યું ને ના જ ઓળખાય. 4 વર્ષ પછી ઓળખાય છે ક્યાં? એ તો ભેગા થયા છે પુણ્યથી. ઓળખાવું એને ક્વોલિટી કહેવાય ને ભેગા થવું એને પુણ્ય કહેવાય. પુણ્યથી ભેગા થાય. શ્રીમદ રાજચંદ્રએ લખ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવ ચક્રનું આટો નહીં કે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એ જ એ લક્ષે લહો
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણા કા અહોરાચી રહ્યો. ખ્યાલ આવ્યો? શું કુટુંબ કે પરિવાર વહાપણું તે નગ્ર, વહાપણું સંસારનું નરદેહને હારી જવું. ખ્યાલ આવ્યો? રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મા સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય ધરો. હવે શ્રીમદ રાજચંદ્રને જાણતા હોય એને ખબર પડે કે હું ભૂલી ગયો, બાકી બધાને અધર જાય. અમે બધા નાની ઉંમરથી આ બધું ભણેલા, વિથ ઇન્ટરેસ્ટ. ઓકે, વિથ ઇન્ટરેસ્ટ. મને આમાં રસ હતો એટલે ફ્રોમ ચાઇલ્ડહુડ બહુ ધર્મનો અભ્યાસ કરેલો. How young were you when you started? સ્ટાર્ટ એટ 9 years. When you were 9 years old? યા મેં આધ્યાત્મિક ગ્રંથો વાંચવાની શરૂઆત કરી હતી 9 વર્ષથી. 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો ભાવ હતો, તે મધરને કહેલું એટ ધ એજ ઓફ 8. અને 9 વર્ષની ઉંમરથી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. એમાં જૈનના આગમ બી આવી ગયા, વેદાંત, શ્રીમદ રાજચંદ્ર, સમયસાર કુંદાચાર્યનું, આ જૈનિઝમના બધા ટોડરમલજીના અને તેને બધા આનંદગંજજી બધા શાસ્ત્રો વાંચ્યા, બધા દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથ, દિગંબર બધા એના. ત્યાર પછી વેદાંત ને ગીતા ને બધું બહુ વાંચ્યું હતું. કુરાન ને બાઇબલ ને ઇસ્કોન ને બ્રહ્માકુમારી બધું. Background Jainism માં હતો? બેકગ્રાઉન્ડ. આઈ બોર્ન એઝ અ જૈન. Okay. આઈ બોર્ન એઝ અ જૈન. Oh, you're lucky man. સ્વામીજી, આ જે સાયન્સ છે, જ્ઞાન આપણે કહીએ છીએ, there were many જ્ઞાનીસ. બુદ્ધ ભગવાન, કૃષ્ણ ભગવાન, Ramakrishna Paramahans, no, Ramakrishna, I'm not quite sure, ઓકે, but રમણ મહર્ષિ Ramana Maharshi, એ બધાને વાંચ્યા છે. બધાને વાંચે છે. રામકૃષ્ણ રમણ મહર્ષિ. બધાની સાઉથમાં એક જ છે, સાઉથમાં પણ લગભગ શબ્દ જુદા જુદા હોય છે. સાઉથમાં લગભગ 12-13 જણા એવા ગ્રેટ થઈ ગયા કે જેનું સાહિત્ય બહુ પોપ્યુલર છે. સાઉથની વાત કરશું, આપણા ગુજરાત બાજુ એટલું પોપ્યુલર થયું નથી, પણ સાઉથમાં એમાં બહુ ગ્રેટ માણસ થઈ ગયા. રમણ મહર્ષિ, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, એવા બીજા વિઠ્ઠોબા ને બધા ઘણા બધા છે બધા. પણ હવે આ એ લોકોની લેંગ્વેજ જરા ડિફરન્સ હતી ને એટલે ગુજરાત તરફ એનું વેલ્યુ ના આવે, પણ ઘણા થઈ ગયા. દે આર વેરી ગ્રેટ જ્ઞાની ઓન અ સાઉથ. પણ સાયન્સ એ જ છે. ઓ સાયન્સ They just describe it differently. ડિફરન્ટ, ધેટ્સ ઇટ. એટલે મેં આટલા બધા ધર્મોનો સ્ટડી નાની ઉંમરથી એટલા માટે કર્યો હતો, મને એક જ વસ્તુમાં રસ હતો કે આ જગતનું યુનિવર્સલ ટ્રુથ શું છે. એપ્લાય ફોર ઓલ. ઇટ ઇઝ નોટ ફોર અ ઇન્ડિવિડ્યુઅલ, ઇટ ઇઝ નોટ ફોર અ કલ્ટ એન્ડ રિલિજન, ઇટ ઇઝ ફોર ઓલ હ્યુમન. એ મારી ખોજ હતી. આ જગતનું સનાતન સત્ય જાણવું છે, સાંપ્રદાયિક સત્ય નહીં. એ તો બધા પાસે છે. દેટ ઇઝ માય એમ. ધેટ્સ ઇટ. એટલે આ બધો સ્ટડી એના માટે કર્યો હતો. ધાર્મિક ગ્રંથો, ધાર્મિક સાહિત્ય માટે નતો કર્યો. આમાં એવું કઈ વસ્તુ કોમન છે જે બધાને કામ લાગે, કે જે બધા માટે હોય. એ મારું રિસર્ચ હતું. શું હતું? એટલે શ્રીમદ રાજચંદ્રનું મેં જ્યારે સાહિત્ય વાંચ્યું, એમના પત્રો મેં વાંચ્યા શ્રીમદ રાજચંદ્રના, ત્યારે મને એમ થયું કે આ હાયર લેવલના જ્ઞાની છે આ કાળના, એવું મને ફીલ થયેલું. અને એમની એક વાતો અનુભવ પ્રમાણ લાગી. કેવી લાગી? એમના એક પણ શબ્દો ઓર્નામેન્ટલ નહોતા, એઝ ઇટ ઇઝ. So I respect him all the time, from childhood. અને સમયસાર બહુ ડીપ ગ્રંથ છે, સામાન્ય વ્યક્તિઓને સમજાય એવો છે નહીં. ઇટ્સ અ વેરી ડીપ એન્ડ શાર્પ. પણ પછી એમના પછી જે દાદા ભગવાનનું જે સાહિત્ય આવ્યું, મને 16 વર્ષની ઉંમરે દાદા ભગવાનનું સાહિત્ય મળ્યું. અને તે પછી મને નાની ઉંમરથી એમ થાય કે કંઈક નવી શોધ કરવી છે, કંઈક નવી શોધ કરવી છે. શોધ એટલે કે સાયન્સ નવું ખોવું નથી, મારે કંઈક નવું સાયન્સ સમજવું છે જે હાલ પ્રચલિત ના હોય. તે સાયન્સ તો કોઈ દિવસ નવું હોતું જ નથી, પણ હાલ હાઈડ થઈ ગયું હોય એને આપણે ઓપન કરવું છે, લાઈક ધેટ વે. તો
પછી દાદા ભગવાન મને મળ્યા, એમનું સાહિત્ય મળ્યું આપતો માનું 16 વર્ષની ઉંમરે. અને પછી મને એમ લાગ્યું કે આ એમનું સાહિત્ય જે વાંચ્યું મેં એમાં મને બે વર્ડ્સ મને બહુ ગમ્યા કે સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ અ સાયન્સ અને બીજું વ્યવસ્થિત શક્તિ. આ 2 શબ્દ મને બહુ ગમ્યા એ બુક્સમાંથી, આપતા વાણી 1માંથી. મને ઇફેક્ટિવ લાગ્યું. અને ત્યાર પછી 6 મહિના પછી એમના પરિચયમાં આવ્યો, જ્ઞાન લીધું. ત્યાર પછી મને ત્રીજો શબ્દ મળ્યો, પ્રતિષ્ઠિત આત્મા. આ 3 શબ્દ પાછા સમજાવો ને 3 શબ્દો. પહેલું મને મળ્યું, spiritual path is a science. It's not rituals and not religion. Okay, it's a science on a base of universal truth law. અને ધાર્મિક નીતિ નિયમો સાથે કોઈ લેવા દેવા નથી. અને બીજું સમજાયું, વ્યવસ્થિત શક્તિ. એ પહેલા હું કર્મનો સિદ્ધાંત જાણતો હતો. શું જાણતો હતો? થિયરી ઓફ કર્મ. બિફોર આઈ મેટ ધીસ બુક્સ ઓફ દાદા ભગવાન, એ પહેલા હું કર્મનો સિદ્ધાંત જાણતો હતો. પણ કર્મના સિદ્ધાંતથી પછી વ્યવસ્થિત શક્તિ મળ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આ ઇટ્સ અ બ્રોડ વર્ઝન. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, કોઝ, ઇફેક્ટ, પાપ અને પુણ્ય, બંધન, મોક્ષ, આ બધી જ વસ્તુ વ્યવસ્થિત શક્તિ, જેને આપણે લો ઓફ નેચર કહીએ છીએ, કુદરતના સંચાલન થાય છે. એ મને શબ્દ ત્યાંથી મળ્યો. અને ત્રીજો શબ્દ પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા. આના આધારે મારું જે સાયન્સની જે ખોજ હતી એનું સેટઅપ હતું ને, સેટઅપ એ એનાથી સેટ થઈ ગયું. કે મિસિંગ લિંક એનાથી સેટ થઈ ગઈ. 3 શબ્દોથી. ના, બીજી બધી વસ્તુ ખરી પણ મારા સાયન્સમાં ખૂટતું હતું. આમ સેટ થતું નતું. કોઈ મને એક્સપ્લેન કરે, કોઈ મને પ્રશ્ન કરે તો આઈ હેવ નો આન્સર બીકોઝ સમ મિસિંગ લિંક. ખ્યાલ? કોઈ મને કર્મનો સિદ્ધાંત કહે તો પછી કર્મના સિદ્ધાંતની અંદર કોઈ કે ભાઈ આ સૂર્ય, ચંદ્ર, તારા એ શું છે, ગ્રહો એ શું છે, તો મને ખબર ના પડે. પણ નાવ આઈ નો ધ લો ઓફ નેચર, હવે બધાનો આન્સર આપી શકું. કે પેલી મિસિંગ લિંક હતી. કર્મના સિદ્ધાંત હું સબ્જેક્ટ ટુ પર્સન માનતો હતો. અને what is it? પ્રતિષ્ઠિત આત્મા, a causal body. It forms the causal body. They create the causal body. Pratisthit Atma, they create the causal body, and the other body is a discharged Pratisthit Atma and physical body. Oh, okay. Discharge. This is the physical body. Inside the physical body, there is a discharged Pratisthit Atma. And there are 4 kind of parts in a discharged Pratisthit Atma. Mana, Buddhi, Chit and Ahankar. 4 parts. And the one name is a Man. Discharged Man. And a 4 faces. અને બહાર જે આવે છે આઉટર સ્પીચ એન્ડ એક્શન, the whole package is a discharge. A discharge Pratishthatma. Charge Pratishthatma, they create the new cause for the next one. And soul is always catalyst. Light. Catalyst, yeah, but light, but catalyst. They behave as a catalyst. They are not creator and they are not sufferer. But they are always presence. When you create it, it's a presence. When you suffer it, it's a presence. So it's a catalyst. Now you understand, okay? Right. એટલે કેટલીક વસ્તુઓ મને ધીમે ધીમે લિંકમાં મને મળી. બાકીનું બધું સાહિત્ય હતું જે કર્મના સિદ્ધાંતો ના તે બધું તો ફ્રોમ બર્થથી લાવ્યો હતો, એટલે મારે એ બધી વસ્તુની જરૂર નથી. સમજાય છે ને? ઘણા બધા સાહિત્યોમાંથી ઘણું બધું મળી ગયું હતું, પણ અમુક મિસિંગ લિંક હતી આ સાયન્સ સમજવામાં. તે દાદા ભગવાન થકી પૂરી થઈ. પછી એમાંથી પછી રિસર્ચ કર્યું. આ બધી મિસિંગ લિંક કમ્પ્લીટ થઈ પછી રિસર્ચ કર્યું અને આખું સેટઅપ કર્યું ધ હોલ સાયન્સ. નાઉ આઈ કેન એક્સપ્લેન ધ સાયન્સ બાય માય ઓન વે, on my own words and own example. Now you understand? That's it. આને કહેવાય PhD. શું કહેવાય? PhD. Right? Right or no? That's it.
PhD in spiritual science. Spiritual science. Own words, own example, own system, own method, own explanation, own clarification. બધું સેપરેટ હોય બધું. Own effort. તમારી પોતાની. બધું જ everything. So this is different. Otherwise everything is the same. Principle wise everything is same on a science. રામે જે કીધું, કૃષ્ણએ કીધું, મહાવીરે કીધું, શ્રીમદ રાજચંદ્રએ કીધું, દાદા ભગવાને કીધું, અને હું કહું છું, પણ સાયન્સમાં ફેર ના હોય, પણ પ્રેઝન્ટેશનમાં ફેર હોય, એક્ઝામ્પલમાં ફેર હોય, બટ ધ પ્રિન્સિપલ ઇઝ સેમ, નેવર ચેન્જીસ, બીકોઝ પ્રિન્સિપલ ઇઝ એવર લાસ્ટિંગ. નોબડી ઇઝ ક્રિએટર ધ પ્રિન્સિપલ. આ દુનિયામાં કોઈ સનાતન સત્યને બનાવી શકે નહીં. That's it. એટલે કોઈ એમ ના કહેવાય કે આ રામનું વિજ્ઞાન, કૃષ્ણનું વિજ્ઞાન, મહાવીરનું વિજ્ઞાન, ધીસ આર રોંગ બિલીફ. રામે અનુભવેલું સાયન્સ કહી શકાય, રામનું સાયન્સ ના કહેવાય. યુ અન્ડરસ્ટેન્ડ મી? રામે જે સાયન્સ અનુભવ્યું એ એને એક્સપ્રેસ કર્યું, કૃષ્ણએ અનુભવ્યું એક્સપ્રેસ કર્યું, મહાવીરે અનુભવ્યું સાયન્સ આ જગતનું એને એક્સપ્રેસ કર્યું, પણ મહાવીરનું સાયન્સ ના કહેવાય. રાઈટ કર્યું? when you explain મહાવીરનું સાયન્સ mean it's a viewpoint. It's a viewpoint. You understand me? Yes. વ્યક્તિનું સાયન્સ હોય કોઈ દિવસ? વ્યક્તિ દ્વારા સાયન્સ યુનિવર્સલ ટ્રુથ રિયલાઇઝ થયું, એને એની ભાષામાં એક્સપ્લેન કર્યું, પણ ઇઝ નોટ ક્રિએટર એન્ડ ઓનર ઓફ ધ સાયન્સ. યસ ઓર નો? ધેટ્સ ઇટ. સમજાય મારી વાત? આવું છે. એટલે પછી બધું ખબર પડવા માંડી કે શું છે શું નહીં. આજે હું તારે આ જ કહું છું કે અમે જે સાયન્સ કહીએ છીએ ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. આઈ એમ નોટ ક્રિએટર એન્ડ ઓનર ઓફ ધ સાયન્સ, બટ આઈ રિયલાઇઝ ધ સાયન્સ and I explain to you. But it is not a my science. Experience is mine, but science is there. It is everlasting principle. સમજે? એટલે કેટલીક વસ્તુ પછી મને સંજોગોમાં સત્સંગ કરતા કરતા માર ખાઈને આવડી. પછી સમજાવો તો પાછા. કેટલીક વખત સત્સંગ કરતા, અમે નાની ઉંમરથી સત્સંગ કરીએ છીએ, 79 થી સત્સંગ કરીએ છીએ, 79 થી. તે ત્યારથી સત્સંગ કરતા 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 અમે મેચ્યોર થતા ગયા. શું થતા ગયા? ઓલમોસ્ટ 40 years થઈ ગયા. એનીવે, તો સત્સંગ કરતા કરતા ઘડાતા ગયા, મેચ્યોર થતા ગયા. એમ કરતા કરતા અમારી અન્ડરસ્ટેન્ડિંગ, અમારી સ્પીચ બધી અપગ્રેડ થવા માંડી. શું થવા માંડી? જે પેલા રાઉન્ડ અબાઉટ હતી એ બધી એક્ઝેક્ટ થવા માંડી. ખ્યાલ આવ્યો? જે પેલા રાઉન્ડ અબાઉટ હતી કેવી હતી? પછી પરફેક્ટ થવા માંડી. પહેલા બધા ભૂલો કરતા હતા અમારી. શું કરતા હતા? અમે કોઈ જગ્યાએ જઈએ ને, અમે કહીએ કે દાદા ભગવાને તો આવું કીધું છે અમને, દાદા ભગવાને આમ વાત કરી છે, દાદા ભગવાને આવું કીધું છે. એટલે પછી નાના ગામડામાં જોઈએ ને તો કે તમારા દાદા ભગવાન આવું કીધું છે, અમારા સ્વામિનારાયણ ભગવાને આમ કીધું છે, જૈનોમાં જઈએ તો કે અમારા મહાવીર આમ કીધું છે, બ્રાહ્મણો પાસે જઈએ તો કે અમારા વેદાંતમાં આમ લખેલું છે. એટલે મેં કહું હાર તો આ ભાષા બોલીએ છીએ તો લોચો પડી જાય છે આપણે, આપણી વાત કટ થઈ ગઈ. ત્યારથી બોલવાનું ભૂલી ગયો ધીમે ધીમે. સાયન્સનું ટાઇટલ હોય નહીં, પછી બોલવા પડે ધીમે ધીમે. નેચરલ લોની વાત કરું છું, ના સમજાયું? પછી શું બોલે? નામ દઈને કહો એટલે તરત એટલે માર ખાઈને શીખ્યા છે અમે. કારણ કે બહુ માર ખાધો, તમે તો માર ખાધો નથી એટલે તમે જો પકડી રાખ્યું છે. અમે માર ખાઈને સુધરી ગયા, એટલે અમે માર ખાઈને સુધર્યા છે. કોઈ આ જગતમાં કોઈ માર ખાઈને સુધરે નહીં, માર ખાધા વગર સુધરે નહીં. અમે બહુ માર ખાધો. અમાર બાકી છે ખાવા. પછી શરૂઆતમાં અમે જતા હતા નાની નાની ઉંમરમાં, પહેલાં 5-10 વર્ષની વાત કરું છું, તો અમે નાના નાના ગામડામાં જઈએ, 2 આપતા પુત્ર હોઈએ, કોઈ પર 3 બી હોઈએ, તો વાતો કરીએ એટલે બધા અમારી ઉડાવે, મસ્કરી કરે. નાના નાના હતા, 20-22 વર્ષના, તો બધા મસ્કરી કરે અમારી, ઉડાવે અમારી. કારણ કે એ લોકો ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ વધારે કર્યો હોય અમારા કરતા, એટલે અમે બધી વાત કરીએ તો અમારી ટીખળ કરે કે તમારા દાદા ભગવાન આવું કીધું છે ને, અમારા કૃષ્ણ તો આવું કહે છે એમ. એટલે બધું પછી ખ્યાલ આવી ગયો કે તમે વ્યક્તિ વિશેષની વાત કરો એટલે પેલો વ્યૂ પોઈન્ટ તરીકે જ એક્સેપ્ટ કરે છે, અને માટે એનું વ્યૂ પોઈન્ટ છોડવા તૈયાર નથી.
કારણ કે તમે દાદા ભગવાનની વાત કરો છો એ કે તમારા કૃષ્ણ શું ખોટા, કૃષ્ણએ કહેલું શું ખોટું, ગીતા શું ખોટી, પેલો કે મહાવીરના આગમ શું ખોટા, ખ્યાલ આવ્યો કે નહીં, પેલા કે વેદો શું ખોટા, તો તમે શું કહી શકો, શું કહી શકો? when you put up the name of the person, they create the puzzle. રાઈટ કે રોંગ? માર ખાઈ ખાઈને શીખી ગયા. હવે શું થઈ ગયું? હા, કે જે સાયન્સ કેવું છે એમાં ટાઇટલની ક્યાં જરૂર છે? એક્ઝામ્પલ કોઈના પણ આપો, દાદા ભગવાનના આપો, શ્રીમદ રાજચંદ્રના આપો, મહાવીરના આપો, કૃષ્ણના આપો, રામના આપો, શિવના આપો, સ્વામિનારાયણના આપો, ગમે તેના આપો, નરસિંહ મહેતાના આપો, અખાના આપો, કબીરના આપો, ગમે તેના આપો એક્ઝામ્પલ. પણ સાયન્સ કહો અને એક્ઝામ્પલ ગમે તેના આપો, સો ધેર ઇઝ નો વ્યૂ પોઈન્ટ. રાઈટ કરો? That's it. You understand? Oh, yes, yeah. એટલે એમ લખું છું સ્પિરિચ્યુઅલ સાયન્સ. આઈ એમ નોટ ઓનર એન્ડ ક્રિએટર ઓફ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ. ઇટ ઇઝ ધેર all the times. So that's To reach enough people, you have to change the language so they don't trap you into viewpoints. yeah, but my presentation is like a viewpoint, so it's a viewpoint. It's a presentation of a vision. It's not matter of language, it's matter of your presentation. When you speak the words I am talking about the Lord Krishna, means it's a viewpoint. I am not accepted because my viewpoint is connected with the Mahavir. Then what happened? Who listened you? Then who listened you? When I am talking about the universal truth law, my subject is the law of nature. I am talking about the spiritual science on a basis of law of nature. That's it. Then who says my difference, my science is different? Anybody can tell? No. Right કે no? પછી કોઈ કહે કે મારું જુદું છે? ના કહે. બહુ માર ખાધો અમે. શું કીધું? બહુ માર ખાધો. આપણે કે અમે કીધું છે સામાયિક કરવાનું, આવી રીતે પ્રતિક્રમણ કરવાનું, આવી રીતે શરૂઆતમાં 10-12 વર્ષ સુધી. તો કે અમારા જૈનોમાં તો આવું પ્રતિક્રમણ છે. પેલું કે અમારામાં આપણા સ્વામિનારાયણમાં માફીનું લખેલું છે, વેદાંતમાં માફીનું લખ્યું છે, ખ્યાલ આવી ગયો? કૃષ્ણ ભગવાને માફીનું લખ્યું છે, ક્રાઇસ્ટમાં માફીનું છે, કન્ફેશન લખેલું છે, મુસલમાનમાં કાયમ એક દિનમાં માફી લખેલું છે. તો પછી ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. શું થઈ ગયું? તમે વાત કરી શું થઈ ગયું? યોર વ્યૂ પોઈન્ટ. ના ખ્યાલ આવ્યો? Yeah, yeah. તો આપણે વ્યૂ પોઈન્ટ કેવા જઈએ છીએ? But when the presentation is like a viewpoint, the people they accept it as your one of the viewpoint. But you talk about the universal truths, something unique, they try to understand. Oh, now it's a different. Okay? એવી રીતે હું તમને કહું કે ભાઈ યુ બિલીવ ઇન અ ગોડ, તમે કહો યસ આઈ બિલીવ ઇન અ ગોડ. પછી હું કહું તમે કોને ગોડ માનો છો? તો પેલો કે હું રામને માનું છું, પેલો કે હું કૃષ્ણને માનું છું, પેલો કે હું મહાવીરને માનું છું, પેલો કે હું શિવને માનું છું, પેલો કે હું સ્વામિનારાયણને માનું છું. તો ઇટ્સ અ viewpoint. Right or wrong? Who is right and who is wrong? That's it. ત્યારે મારી વ્યાખ્યા ભગવાનની જુદી છે. God is your pure soul, not viewpoint. It's a universal truth. Yes or no? Yes. That's it. તો હું આ વાત કરું છું. ના ખ્યાલ આવે સાહેબ? હું એમ કહું કે God is a pure soul અને પછી ગોડની ડેફિનેશન આપું છું કે ભગવાનનું નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય અને પરમેનન્ટ હોય. આ ડેફિનેશન ફક્ત આને જ લાગે, બીજા કોઈને લાગે? That's it. I can prove it. Why the soul is God. Right? પછી કોઈનો વાંધો આવે? That's it. તમે જે બોલો છો એને ઓથોરાઇઝ કરો છો. Which definition? Not random. It's not like a dialogue. You present with the definition. And the concept of Atma is there, the Atma or soul is there in Christianity, Judaism, Hindus, Buddhist. Is there also in Islam too? There,
they don't believe in a soul, they believe in a some kind of power, different kind of power they believe. When you talk to Muslims, કોઈ એને રૂહ કહે અને કોઈ એને સન ઓફ ગોડ, એટલે એ સેન્સમાં પછી કે ગોડ ડિફરન્સ, વી ઓલ આર સન ઓફ ગોડ, એવી રીતે શબ્દ વાપરે ગોડના, પણ ડિફરન્ટલી વાપરે. કોઈ એને એનર્જી કહે છે, પરમેનન્ટ એનર્જી કહે છે. આપણા બુદ્ધિઝમમાં પણ લખ્યું છે ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ એનર્જી ટુ ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય, ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય, ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય. ઇટ્સ અ વન ઓફ ધ વ્યૂ પોઈન્ટ. આવું જ લખ્યું છે. એટલે આવી બધી વસ્તુ બુદ્ધિઝમ સરસ છે, સમજવા જેવું છે એકવાર. પણ એટલે આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધિઝમ શું કહેવા માંગે છે. સારું છે, સાહિત્ય એનું સારું છે. બુદ્ધ ભગવાન તો મહાવીર ભગવાન ને બુદ્ધ ભગવાન સમકાલીન હતા. સમકાલીન, સેમ ટાઈમ. ડિફરન્સ શું? ડિફરન્સ આપણા ઇન્ડિયામાં બહુ મહાવીર જેવા એ ના એ બહાર વધારે છે. હા, તો ડિફરન્સ શું હતો એમ? આ બુદ્ધ ભગવાનના જે ડિસાઇપલ્સ હતા, આ જૈનિઝમ ખાસ કરીને તો વેદાંત હતા. પહેલા તો વેદાંતનું આપણે ભારતમાં વર્ચસ્વ હતું. એટલે વેદાંતિ પેલા ડિબેટિંગ કરતા હતા. શું કરતા હતા? ડિબેટિંગ, ચર્ચા. એમાં જે હારી જાય એને આ દેશ છોડી દેવાનો. તો આ બધાને હરાઈ નાખ્યા. અને જૈન અને વેદાંત વચ્ચે કોમ્પિટિશન કાયમ માટે રહ્યા કરી. કોકવાર આ હારે, કોકવાર આ હારે, કોકવાર આ હારે, એટલે અહીંયા બંને રહ્યા. પેલા કોઈ ફૂલ્લી હારી ગયા એટલે જતા રહ્યા, દેશ વાટો કરી નાખ્યો. પછી 12 ધર્મ ફેલાયો. ડિબેટિંગમાં હારી ગયા. પેલા આવું જ હતું. વાદ કેવાતું. શું કહેવાતું? વાદ ચાલે. જે હારી ગયો એ પછી એને જે નક્કી કર્યું હોય કે આ રેડિયસમાં તારે નહીં આવવાનું, પછી ના આવે, એવી કન્ડિશન હતી. એટલે બધા જતા રહેતા. પછી બહાર ફેલાયો બધું. આપણું નેબર ચાઇનામાં બહુ ફેલાયો, શ્રીલંકામાં ફેલાયો. બેઝિક શું હતું? જેમ મહાવીર ભગવાન આપણે અહિંસા કહીએ છીએ, ભગવાન તો અહિંસા તો હોય ને બધા એમાં. ડિફરન્સ કે મહાવીરમાં ને એમાં કે અહિંસામાં ના તો સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ તો બધાને લાગુ પડે. એ ડિફરન્સ ના કહેવાય. ડિફરન્સ આત્માના સંદર્ભની વિચારધારામાં હોય. બાકી બધું તો વસ્તુ જેને કહેવાય, આપણે કેરેક્ટરની વાત કરીએ તો બધામાં સારું જ હોય ને. એને એ ડિફરન્સ ના કહેવાય. પ્રિન્સિપલમાં ડિફરન્સ શું છે કહેવાય. એટલે બુદ્ધ ભગવાન બૌદ્ધિક ધર્મમાં ક્ષણિક આત્માનું પ્રાધાન્ય આપ્યું, જૈન ધર્મમાં પરમેનન્ટ આત્મા કીધું. અને બૌદ્ધ અને જૈનિઝમમાં ફેર એટલો પડી ગયો કે ભાઈ જૈન અને વેદાંતમાં એટલો ફેર પડ્યો. વેદાંતમાં એક આત્મા માને છે, જૈનમાં અનેક આત્મા માને છે, અને બુદ્ધમાં ક્ષણિક. દરેકના પોતપોતાના વ્યૂ પોઈન્ટ છે. આ મેજર ડિફરન્સ કહેવાય. બાકી બધું માઇનર વસ્તુ કહેવાય. હું એ આત્મા વિશે જ પૂછતો હતો. બાકી બહુ મેજર ફેર ના હોય. બાકી વ્યવહારના શુભાશુભ ગુણોમાં તો કંઈ એ ડિફરન્સ ના કહેવાય. એ કાળને આધીન હોય. શું કીધું? હા, આજે ટીવી જોતા હોય ને મોબાઈલ બહુ વાપરતા હોય તો મારે બાધા આપવી પડે કે બાધા ના વાપરજો. પણ આથી 100 વર્ષ પહેલાં બાધા ના આપવાની હોય, કંઈ જરૂર નથી. એટલે બધું કાળને આધીન હોય. કેરેક્ટર, આઉટર કેરેક્ટર કેવું હોય? કાળને આધીન હોય. સમજાય છે? પણ મેઇન ડિફરન્સ તો તત્વજ્ઞાનનો હોય. તે તત્વજ્ઞાનમાં આ લોકો શું માને છે, આત્મા ને શું માને છે. દેટ ધ ફંડામેન્ટલ ડિફરન્સ. પ્રતિષ્ઠિત આત્માની જે દાદાએ કરી એ જબરજસ્ત શોધ છે. મારા વ્યૂ પોઈન્ટથી તો જબરજસ્ત શોધ છે. એ ના થયું હોય તો સાયન્સ અપૂર્ણ રહેત. મારી દ્રષ્ટિએ હું સાયન્સને સમજી શક્યો ન હોત સાયન્સ તરીકે. ઓકે, હું સાયન્સના કહેત પર રેન્ડમ કહેત કેટલી જગ્યાએ મારે અટકી જવું પડે, એ મિસિંગ લિંક આવે. પણ આ પ્રતિષ્ઠિત આત્માથી સાયન્સ મારું ભૂજનમાં પૂર્ણ થયું. કારણ કે પુરુષાર્થ કરનારો કોણ એ જ ખબર નથી હિન્દુસ્તાનમાં. ખ્યાલ આવ્યો? Who do the પુરુષાર્થ for the next birth? પ્રતિષ્ઠિત આત્મા. But then before, if you don't know the પ્રતિષ્ઠિત આત્મા, then તો જૈન ધર્મમાં નથી. That was the missing link. that the missing link. એટલે અપૂર્ણતા હતી મારામાં. હું આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, કોઈ જગ્યાએ આ વાત નથી કે દાદા ભગવાનને મળ્યા પછી મને. એટલે કે મારી વિજ્ઞાન સેટ કરવાની જે ખોજ હતી ને એમાં મને મિસિંગ લિંક મળી. બીજું વ્યવસ્થિત શક્તિ મળ્યું, જેથી લો ઓફ નેચર સમજાયું. સમજાય ને? અને સાયન્સ મને શબ્દ મળ્યો ત્યારથી ખ્યાલ આવી ગયો
કે આધ્યાત્મ માર્ગ એ સાયન્સ છે, એ રિચ્યુઅલ્સ નથી, એ રિલેટિવ ટ્રુથ નથી, એ ગુડ બેડ નથી. સમજાય? એ બધું ધર્મમાં જાય. એટલે બધું ધીમે ધીમે બધી વસ્તુ ખબર પડે. જૈનિઝમમાં પ્રતિષ્ઠિત આત્મા નથી. પ્રતિષ્ઠિત આત્મા શબ્દ નથી. જૈનિઝમમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવું બતાવ્યું છે, પણ એમાં એવું ક્લેરિફિકેશન નથી આવતું. શબ્દ હતો પણ શબ્દ આપણને એટલું ક્લેરિફિકેશન નતો કરતો કે અંતરાત્મા એટલે પુરુષાર્થ કરનારો એવું આઈડેન્ટિફાય નથી થયું. ભલે લખનારને કદાચ અનુભવ હશે, આઈ એમ નોટ શ્યોર, પણ પ્રેઝન્ટેશનમાં ના આવ્યું કે જે સામાન્ય વ્યક્તિ એને સમજી શકે. જ્યારે દાદાનું પ્રતિષ્ઠિત આત્મા શબ્દ સમજમાં આવ્યો કે પુરુષાર્થ કરનારો ને મનોવચન કાય એટલે પરિણામ ભોગવનારો, આ ખબર પડી. That is the clarification. You know, Swamiji, my Gujarati is not so good, as you know. No problem. Can you explain to me the idea of the paristhit and Arth Suntaya? Can પ્રતિષ્ઠિત you present? પ્રતિષ્ઠિત આત્મા, Shabda North. પ્રતિષ્ઠિત આત્મા means your live ego in a simple language. So I have live ego right now. That is my pratisthit atma. I just explain you. Live ego, it means is a creator of the new cause. Then there is a dead ego which is automatic. Yeah, it is connected with this body. It is connected with the discharge. It's a mechanical ego or discharge ego. But live ego means it's a creator. They create the new cause. They create the separation. They follow the Gnan. They realize the separation. કોઈ પણ પ્રકારનું અજ્ઞાની હોય તો કર્મ બાંધે અને જ્ઞાની હોય તો સેપરેશન ફીલ કરે. સમજાયું? પ્રતિષ્ઠિત આત્મા એટલે કે સિમ્પલ લેંગ્વેજ, ઇટ્સ અ લાઈવ ઈગો. અને જીવતો ઈગો. હા, લાઈવ ઈગો એ જ ક્રિએટ કરે ને, એ જ નવા કોઝ કરે ને. આ મિકેનિકલ ભાગ ના કરે. એટલે રામકૃષ્ણ મહાવીરે પોતાના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ ફીલ કર્યા, ગુડ એન્ડ બેડ સર્કમસ્ટાન્સીસમાં, પણ કર્મ ના બંધાયા. because they are living totally separate than the body. So they are not responsible for the body because they are not owner and doer of the body. But you are owner and doer of the body, you are responsible too because of your ignorance, not your action. Right? That's it. So the Pratishtita Atma, they create the new cause for the next birth. And Pratishtita Atma, in a Pratishtita Atma, there are four part, semi-part. Mana, Buddhi, Chit and Ahankar. But all are the live. All are the live. And the other part is like a discharge. Mana, Buddhi, Chit, Ahankar. Discharge Pratishtita Atma. It is connected with this body. So the live Pratishtita Atma is important for us to creation. So the live Pratishtita Atma and four part of the live Pratishtita Atma, it is to be called a Pratishtita Atma, or the second name is Antaskaran. What we say? Antakaran. Yeah. Inner processor. What we say? Inner processor. Processors. Live inner processor. So Antaskaran is a processing factory of a new cause. Now you understand? Yes. Antaskaran is a processing factory of a new karma. And what kind of new karma they create? Speech and action. Yes. Mana, Buddhi, Chit and Ahankar is a processing factory, and with the help of this four process, what they produce? They produce the seeds of speech and action. And the next word, speech and action, is a Bahyakaran, and this is a Antaskaran. But it is a discharge. Both are discharge. Now you understand? That's it. So cause and effect, charge and discharge. It's a cycle. You understand, right? Yes, yes. So it's a very huge and micro science. But anyone have an interest, then they can understand. આ બધું કેવું છે કે ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. એ બધું સમજવું જ પડે ને. સમજવું પડે એ તો હવે કહો છો ને, આટલા વર્ષ પછી
અત્યાર સુધી ક્યાં ગયા હતા? અત્યારે તો સમજતા તો પછી આ તો સમજવું પડે. ઇટ ઇઝ ગુડ ટુડે તમને આવી સમજણ અહીંયા સારી છે, હું ના નથી કહેતો, પણ તમને આ જયારે મેં આ વાત કરી ત્યારે તમારે સમજવું કે ના સમજવાની જરૂર છે. પહેલા તો ખબર જ ક્યાં હતી? શ્રી રામ જય રામ જય જય રામ. શુદ્ધાત્મા સંગ બોલે ચાલે. હા, પ્રતિ પણ આ શુદ્ધાત્મા છે ને હવે તમારે ચાર્ટ પર જ કરવું પડે. પણ કરીશું એ તો. પણ હવે મને થોડા આવા 5-15 જણા મળે ને મને તો પછી આમ ઇન્ટેલિજન્ટ જોઈએ કે મને જવાબ આપે એ બાજુ. કારણ કે મારે બોલવાનું ઓછું હોય, મારે ફાઇનલ કન્ક્લુઝન હવે તમે ના કન્ક્લુઝન કરવાનું હોય. પણ તમે બધા જવાબ આપો કે અહીંયા હવે શું આવે, આ કોલમમાં શું આવે, બધા જ બોલે, જેટલા હોય એટલા બધા બોલે. પછી હું ફાઇનલ કહું કે આ કોલમમાં આવે. એટલે તમારા બધાનું અંદર આઈક્યુ, અંદર વિઝન, અંદર થિંકિંગ બધું અંદર એડ થાય. એડ થાય પણ It's a process. It's a process. પેપર પર થાય ને. એટલે વર્કશોપમાં તો બહુ મજા આવે. workshop. બધા આમ જ જોયા કરતા હોય. ઇટ્સ અ ક્વેશ્ચન આન્સર અને એવરીવન દે હેવ અ આન્સર. તમારે બધાએ જવાબ આપવાનો હોય, કોઈ બાકાત ના હોય. ધેટ્સ ઇટ. સો વર્કશોપ ઇઝ અ વેરી ગુડ પ્રેક્ટિસ. હવે આ 4 જ અહંકાર છે તો એ આત્મા તરફ લઈ જાય તમારે, તો એ કેવી રીતે? એ ચાર જ અહંકારથી નવા કર્મો બંધાય બંધાય. હા, અને એ કર્મો બાંધેલા નેક્સ્ટ બર્થમાં તમારે ભોગવવાના. અહીંયા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પ્રોસેસ થાય હા. અને એમાંથી સ્પીચ અને એક્શનના કર્મ બંધાય. નેક્સ્ટ બર્થમાં સ્પીચ અને એક્શનના કર્મો બહાર ભોગવાય અને અંતસ્કરણ કનેક્ટેડ અંદર હોય. પણ એ બંને ડિસ્ચાર્જ હોય. અહીંનું ચાર્જ, ત્યાં આગળ ડિસ્ચાર્જ. અહીંયા આગળ તમે ચાર્જ કરો છો, અહીંયા ડિસ્ચાર્જ કુદરતી રચના. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ના, એ જરા લોચો વાગ્યો. ચાર્જ તમે કર્યું, હા. ડિસ્ચાર્જ કુદરતી રચના. કાંઈ ગયા તમે કર્મ શું તમને ખબર છે? Speech અને action એ બધું જ કુદરતી રચના. એ બધું જ. Who create the circumstances? કુદરતી. That's it. તમારાથી બોલવું પડ્યું, કોને સંજોગ ઉભો કર્યો? તમારાથી કરવું પડ્યું, કોને ઉભો કર્યો? કુદરતી રચના. એટલે તો સમજાય, કોઝની પાવર તમારી પાસે છે, ઇફેક્ટનું પાવર નેચર પાસે છે. એટલે તો આખું જગત નિર્દોષ છે. પણ cause બી કુદરતી રચનાથી બંધાય છે ને? નહીં. એ તમારા પુરુષાર્થ છે. સ્વતંત્ર શક્તિ. કોઝ બંધાવવામાં 3 વસ્તુ જોઈએ, 3 things. પ્રીવિયસ બર્થ ડેવલપમેન્ટ, કરંટ સર્કમસ્ટાન્સીસ એન્ડ કરંટ બર્થ જ્ઞાન. આ 3 વસ્તુના હેલ્પથી તમે નવા કોઝ કરો છો. પ્રીવિયસ બર્થ ડેવલપમેન્ટ, કરંટ સર્કમસ્ટાન્સીસ એન્ડ કરંટ બર્થ જ્ઞાન. આ 3 વસ્તુના હેલ્પથી તમે નવા કોઝ કરો છો. What is current birth જ્ઞાન? આ અવતારમાં મળ્યું હોય તે જે બી કઈ દીધું હોય. પેલું ડેવલપમેન્ટમાં લઈને આવ્યા, પણ આ અવતારમાં મળ્યું, ભલે ઉદય કર્મ ના મળ્યું ખરું ને, એ આપણને હેલ્પ કરે ને. લોકો કેવા કેવા પ્રશ્ન પૂછે ત્યારે મને ખબર પડે કે આ સાયન્સ ના હોય તો ભલભલો મૂજી જાય. મને કે આપણા મન વચન કાંઈ બધા ડિસ્ચાર્જ છે? મેં કહું હા ડિસ્ચાર્જ છે. તો કે છે કે દાદા ભગવાને તો આજે જ્ઞાન આપ્યું અને આજે આપણને આ સત્સાધનો આપ્યા અને આજે આપણે કરીએ તો ગયા અવતારનું કેમથી હોય? એવું જો બુદ્ધિથી કેવું પૂછે છે. પણ હવે સાયન્સ સમજાયું ત્યારે આખો સૈદ્ધાંતિક આન્સર મળ્યો કે નાવ ધીસ ઇઝ કરેક્ટ. નહીં તો ભલભલો પૂછી જાય. પૂછાય કે ના પૂછાય? કે જ્ઞાન તો આ અવતાર મળ્યું અને સત્સાધનો પણ આ અવતારમાં મળ્યા, તો આ અવતારમાં મળેલું હું આ અવતારમાં કરું છું, તો ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય એને? પૂછે કે ના પૂછે? બોલતા જ નથી. ગયા ધર્મમાં પૂછ્યું છે પણ જવાબ નહીં મળે એટલે આવ્યા. એવું ચાલતું છે. એવું રેન્ડમ આન્સર ના હા, ચાલે. random નહીં. તો પછી ભાવ કરેલા હોય તો જ આવે ને આ ધર્મ. એટલે એને અઠ્ઠે ગપ્પે કહેવાય. કેવું કહેવાય? એવું ના ચાલે. એને સાયન્ટિફિકલી અથવા લોજિકલી આન્સર આપવો પડે કે જેના જરા કોઝ અને ઇફેક્ટ બે વસ્તુ એને ખ્યાલ આવે. એટલે તમને દાદા મળ્યા તે તમારું ઉદય કર્મ, જ્ઞાન મળ્યું તે ઉદય કર્મ. સાંભળો, હવે સાંભળો પહેલા. દાદા મળ્યા તે ઉદય કર્મ, જ્ઞાન મળ્યું તે ઉદય કર્મ, સત્સાધન મળ્યા તે ઉદય કર્મ, સત્સાધનને ફોલો કરો તે ઉદય કર્મ, નથી કરતા તે ઉદય કર્મ. ચાલાઈ ગયું. અને એના છૂટારો છો એ તમારો જ્ઞાનનો પુરુષાર્થ, અને ભળી જાઓ છો એ રિલેટિવ પુરુષાર્થ. મેં કરી આરતી તો રિલેટિવ પુરુષાર્થ, આરતી કરનાર જુદો છું તો રિયલ પુરુષાર્થ. સમજાયું કે નહીં? પણ આ સાયન્સ સમજાય તો સમજાય, નહીં તો આમાં જ પુરુષાર્થ માને. બરાબર કે નહીં?
એટલે સાયન્સ સમજો. હું કહું છું શું કહું છું, આમાં ક્રિયા બંધ કરવાની ચાલુ કોઈ પ્રશ્ન આવતો નથી. કયો ભાગ પુરુષાર્થ છે અને કયો ભાગ પરિણામ છે એને આઈડેન્ટિફાય તો કરો સાહેબ. સમજાયું કે નહીં? સમજાયું? યસ, It was very interesting. You said, આપને સમજાયું? yeah, સમજાય છે. ઓકે. Well, what's so interesting, you said, because of your interest in years of hard work, just a couple words just shifted your understanding. So I think that is the value, that if you pursue a subject over a long time, you try to understand, you struggle, and then somehow just one word They change your vision. can They change your understanding, everything. just one word. Of course. So we hear words all the time. Yeah. Science is very simple, very precise, and very principle. It's not like a theory and long. Okay? But when you set up the science in your vision with your understanding, then it's very easy to apply and to realize. Science is not knowledge and it's not like a words. Science is a vision. Okay? જ્યાં સુધી તમને નોલેજ તરીકે સાયન્સ સમજાશે ત્યાં સુધી એક્સપિરિયન્સ નહીં થાય. ઇટ ઇઝ નોટ અ નોલેજ, ઇટ ઇઝ વિઝન. યુ સેટ અપ યોર વિઝન. જેમ તમને કીધું કે આ મારો ભાઈ છે, પછી લાખ વખત તમને ભાઈ જ દેખાય, બિકોઝ યુ સેટ અપ ધ રિલેટિવ ટુ સાયન્સ. આ મારા હસબન્ડ તો હસબન્ડ જ દેખાય, બિકોઝ યુ સેટ અપ. એવું સાયન્સમાં સેટઅપ કરવું પડે, લો ઓફ નેચર, પણ તમને એ જ દેખાય. ઇટ ઇઝ નોટ મેટર ઓ આ વ્યવસ્થિત છે, આ નિર્દોષ છે, આ દોષિત છે, એવું સેટઅપ ના કરવાનું. તો બધું રિલેટિવ ટ્રુથ કહેવાય. એ તો તમે ક્રમિક માર્ગમાં કરો છો કે આ દોષિત ને નિર્દોષ, પાપ અને પુણ્ય. સાયન્સમાં સેટ થઈ જાય તમારું વિઝન, એટલે સાયન્સ ઇઝ વર્ક ઓટોમેટિકલી, લાઈક આ અજ્ઞાન જેવું કામ કરે છે ઓટોમેટિક. એવું એ વિઝન સેટ કરવાની વાત છે. ઇટ્સ નોટ કનેક્ટેડ વિથ યોર એક્શન એન્ડ સ્પીચ. યુ સેટ અપ યોર વિઝન, દેન ઇટ્સ વર્ક ઓટોમેટિકલી. તો તમારો એફર્ટ ખાલી સાયન્સના વિઝનને સેટ કરવા પૂરતો જ છે. અહીંયા ક્રિયાકાંડનો પુરુષાર્થ નથી. સમજાય છે? અહીંયા તમારું ફૂલ એટેન્શન, યુ સેટ અપ સાયન્ટિફિક વિઝન, Yes. then it's That is work, jnana. then it's work automatically. And that is Gyan. That is Gnan. Gnan means it's a science, scientific vision. That's it. Yeah. It's okay? Now today you have any question? No, very Fine. Chal. સમય થઈ ગયું છે. Yeah. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે કંઈ અને થાય છે અને થાય છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય.
અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.